આફ્ટરનૂન સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો આમ તો ચર્ચા વિચારણા સાહેબ કોમર્સ એકાઉન્ટ માટે કરતા હોઈએ છીએ. હમણાં તમારામાંથી ઘણા જોડાતા હોય છે. અલિયા સવારની અંદર આપણે રોજ સવારે 8:30 વાગે આપણી યુટ્યુબ ચેનલની અંદર રામાણીઝ કન્સેપ્ટ ટોકની પાછી રીસ્ટાર્ટિંગ પણ કરેલું છે, તો એમાંય જોડાયેલા છો. પણ આજે જે સવારે આપણે વાત કરીએ પ્રમાણે સાહેબ તમારી આવનારી આજે કોમર્સ એકાઉન્ટન્સીની પરીક્ષા છે અલિયા 28 તારીખે તમે લોકો જે એલાને જંગ કરી અને જંગ જીતવા જવાના છો, એની અંદર અગત્યનો ટોપિક એટલે બેટા જીએસટી, ઇન્કમટેક્સ અને જીએસટી. ઇન્કમટેક્સની થોડી ઘણી વાતો આપણે આગળ ઉપર એમસીક્યુમાં કરેલી હતી. આજે સ્પેશિયલ બેટા આ જીએસટીના ટોપિકની વાતો કરી છે. અને જીએસટીનો ટોપિક એ ન માત્ર બેટા તમને કોમર્સ એકાઉન્ટન્સીમાં કામ લાગે, પણ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આપો સાહેબ, કોઈ પણ આપો, ચાહે તમે યુપીએસસી આપો તોય ભલે, તમે જીપીએસસી આપો તોય ભલે, સાહેબ પીએસઆઈ આપો તો પણ ભલે, સીસી આપો તોય ભલે, દરેક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે ઉપયોગી છે એવા જીએસટીના ટોપિકની આપણે આજે વાતો કરવી છે. થોડી ઘણી એની વાતો કરીએ અને પછી વચ્ચે આપણે 28 તારીખની એક્ઝામિનેશનની પણ થોડી ઘણી વાતો કરતા જશું. તો રાબેતા મુજબ આપણે શરૂ કરીએ બેટા આજના દિવસના સેશનની. રાબેતા મુજબ આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો થાય એ માટેના એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે. તો આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો કે જીત કે ખાतिर બસ जुनून चाहिए, जिसमें उबाल हो ऐसा खून चाहिए. जीत के खातिर जुनून चाहिए, जिसमें उबाल हो ऐसा खून चाहिए. यहाँ आसमां भी आएगा जमीन पर, बस इरादों में ऐसा जुनून चाहिए. यहाँ आसमां भी आएगा जमीन पर, बस इरादों में इतना जुनून चाहिए. સાહેબ એક જોશ સાથે, એક જુસ્સા સાથે અને એક જુનૂન સાથે તૈયારી કરવાની છે બેટા, અને પોઝિટિવ માઇન્ડસેટ સાથે. સાહેબ 100% માઇન્ડસેટ પોઝિટિવ હોવો જોઈએ. કારણ કે સાહેબ પરીક્ષાના 8 દિવસની વાર હોય, 8 દિવસની વાર હોય, અને જો તમારા મગજની અંદર હજી ટેન્શન ઘૂમતું હોય, સાહેબ પરીક્ષાના 8 દિવસ પહેલા જો તમારા મગજની અંદર કે દ્વિધા હોય, આ મનની અંદર કે ગડમથલ ચાલતી હોય, તો સમજી લેજો દીકરાઓ કે તમે લોકો એડવાન્સમાં રેસની બહાર નીકળી ગયા છો. જો અઠવાડિયા અગાઉ તમારું માઇન્ડ એકદમ પોઝિટિવ ન હોય ને બેટા, તો તમે રેસમાંથી ઓલરેડી બહાર નીકળી ગયા છો. એ પરીક્ષા સુધી રાહ જોવાની જરૂર નથી. સાહેબ છેલ્લું એક વીક છે, એ એક વીકની અંદર તમારે તમારા માઇન્ડને એટલું પ્રસન્ન રાખવાનું છે, એટલું મોટિવેટેડ રાખવાનું છે સાહેબ, કે કોઈ પણ વ્યક્તિ દુનિયાનો કોઈ પણ પરિસ્થિતિ સાહેબ વર્સ્ટમાં વર્સ્ટ સિચ્યુએશન આવે ને, તમારા ઈરાદા ડગાવી ન શકે ને સાહેબ, આવું તમારું માઇન્ડમાં કંટ્રોલ રાખવાનું છે. વર્સ્ટમાં વર્સ્ટ સિચ્યુએશન આપણે ડગાવી શકવી ના જોઈએ સાહેબ. ગમે એટલી માઇન્ડની અંદર ઈચ્છાઓ થાય સાહેબ કે વોટ્સઅપ ચાલુ કરવું છે, ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવું છે, સાહેબ ફેસબુક ચાલુ કરવું છે, સાહેબ આ કોઈ પણ વસ્તુ દુનિયાની તમારા જીવનની અંદર ના આવે. ઇન્સ્ટાગ્રામ સાહેબ ચાલુ ના થવું જોઈએ, ના જ થાય સાહેબ. ફેસબુક ચાલુ ના થાય સાહેબ, એક રીલ્સ એની અંદર ન જોવાય. હા બસ આટલો કંટ્રોલ જ્યારે તમારા માઇન્ડની અંદર રાખી શકો ને બેટા, તો તમે લોકો આ રેસની અંદર છો. બાકી હજી કોઈને એમ લાગે કે સાહેબ હજી આપણે 4-5 રીલ્સ તો જોવી પડે, અડધો કલાકની, એના માટે ભેગું નહીં થાય બેટા. તો એક જ વસ્તુ બેટા કે તમારે લોકોએ એક મેન્ટલી સ્ટ્રોંગ થવાનું છે અને પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનો છે. હું વારંવાર કહેતો હોઉં છું બેટા, મેં અગાઉ પણ ઘણી વખત કીધેલું હશે કે વિશ્વની અંદર કદાચ પહેલો એરોનોટિકલ એન્જિનિયર હતો જેનું નામ હતું સેમ્યુઅલ પિરપોન્ટ લિંગલે, SPL. સાહેબ અમેરિકન ડિફેન્સે એને $50,000 આપ્યા કે તારે અમારી અમેરિકન ડિફેન્સ માટે થઈ એરક્રાફ્ટ બનાવવાનું છે, એરોપ્લેન બનાવવાનું છે, બનાવ. સાહેબ $50,000 એ સમયની અંદર આપ્યા. એરોનોટિકલ એન્જિનિયર હોવા છતાં એ એરક્રાફ્ટ બનાવી નહોતો શીખ્યો, કારણ કે વ્યક્તિ નેગેટિવ માઇન્ડસેટ વાળો હતો સાહેબ. એને ડગલે ને પગલે નેગેટિવ વિચાર આવતા હતા. એ એરક્રાફ્ટ સાહેબ પેલા તો હવામાં ઉડે નહીં, ઉડે તો અહીંયા સ્થિર ન રહીએ, ક્યાં સ્થિર રહીએ, અહીંયા રસ્તા ન મળે, રસ્તા મળે તો અહીંયા માણસો ન બેસી શકે, માણસો બેસી શકે તો નીચે ન ઉતરી શકે, નીચે ઉતરે તો ખાડામાં ઘૂસી જાય. સાહેબ એને નેગેટિવ જ વિચાર આવતા હતા SPL ને. એટલે દુનિયા કોઈને ઓળખતી નથી. પણ માત્ર નાનકડું અમથું સાયકલ મોટરસાયકલનું ગેરેજ ચલાવનારા બે બ્રધર્સ, ઓલિવર અને વિલ્બર રાઇટ બ્રધર્સ. સાહેબ આ રાઇટ બ્રધર્સ પાસે કાંઈ નહોતું સાહેબ, કાંઈ નહોતું, પણ એની પાસે માત્ર અને માત્ર પોઝિટિવ માઇન્ડસેટ હતો દીકરા, માત્ર પોઝિટિવ માઇન્ડસેટ હતો. અને આ પોઝિટિવ માઇન્ડસેટ હતો ને એટલે તમે ને હું આજે રાઇટ બ્રધર્સને ઓળખીએ છીએ અને આખી દુનિયા યાદ કરે છે સાહેબ કે એરોપ્લેનના ફાઉન્ડર તરીકે, એરોપ્લેનના શોધક તરીકે ઓળખીએ છીએ. કારણ એક જ છે સાહેબ, એ બંને ભાઈઓની અંદર પોઝિટિવ માઇન્ડસેટ હતો. વિચાર નહોતો કર્યો નેગેટિવ બાબતનો,
અને તમે લોકો જો પરીક્ષાના 10 દિવસ અગાઉ એવા નેગેટિવ વિચાર કરતા હોય કે મારે હજી ઓલું વાંચવાનું બાકી છે, ફલાણું વાંચવાનું બાકી છે, ઢીકડું વાંચવાનું બાકી છે, પૂછડું વાંચવાનું બાકી છે, સાહેબ આ વિચાર આવવા જ ના જોઈએ, આવવા જ ના જોઈએ. તમે લોકોએ તમારી જેટલી મહેનત કરી હોય, સાહેબ 6 મહિના કરી હોય તોય ભલે, 1 વર્ષ કરી હોય તો પણ ભલે, અને સાહેબ 2 મહિનાથી મહેનત કરતા હોય ને તો પણ ભલે, તમને અંદરથી કોન્ફિડન્સ હોવો જોઈએ કે સાહેબ જેટલું કર્યું છે ને ઇનફ છે, લડી લે સાહેબ આટલા રિવિઝનની અંદર. આવો કોન્ફિડન્સ તમારી અંદરથી આવવો જોઈએ સાહેબ, આવો કોન્ફિડન્સ આવવો જોઈએ. અને આ તો અમને અનુભવ છે સાહેબ, અનુભવ છે કે જે તે વખતે સાહેબ સબ ઓડિટરની જે પરીક્ષા લેવાની, 189 નંબરની સબ ઓડિટરની પરીક્ષા લેવાની, એની પ્રિલિમ્સ પરીક્ષા, કારણ કે એ વખતે સીપીટી હતી, પ્રિલિમ્સ પરીક્ષાની અંદર સર 96 વિદ્યાર્થી પાસ થયા હતા ને, એ 96 વિદ્યાર્થી જે પ્રિલિમ્સમાં પાસ થયા હતા, એ 96 માંથી સાહેબ 30 થી 35 વિદ્યાર્થી તો છેલ્લે 3 મહિનાની બેચુવાળા હતા સાહેબ. 30 કે 35 વિદ્યાર્થીઓ છેલ્લે 3 મહિનાનો જે ક્રેશ કોર્સ લીધો સ્કીમની અંદર, હા બસ આવા વિદ્યાર્થી હતા સાહેબ. 3 મહિનાની અંદર જો લડી લેતા હોય, અને ઘણા લોકો તમારામાંથી 6 મહિનાથી 8 મહિનાથી એક વર્ષથી તૈયારી કરે છે, અને એ લોકો હવે એવું વિચારે કે ભેગું જ નથી થતું, તો આ લોકો એ ભેગું આમય નહીં થાય તો એ લોકો માંડી વાળજો. હલો, એ લોકો માંડી વાળજો. અને જેને એમ છે બેટા અત્યારે તમારે સમય એ છે બેટા એક કોન્ફિડન્સનો, એક જોશ જુસ્સા સાથે તૈયારી કરવાનો કે છેલ્લા 8 દિવસ છે, 8 દિવસની અંદર એ પણ કહીશ બેટા કે બહાર આટા મારવામાં, રખડવામાં, હરવા ફરવામાં ધ્યાન રાખજો. રખડવામાં, હરવા ફરવામાં, ચોમાસાની સિઝન છે બેટા, ચોમાસાની સિઝનની અંદર બહુ સ્પષ્ટ કહું કે ખાવામાં પણ ધ્યાન રાખવાનું, ખાવામાં પણ ધ્યાન રાખવાનું. કારણ કે તમારા શરીરનો જઠરાગ્નિ છે ને બેટા એ અત્યારે મંદ પડી ગયો હોય. ચોમાસાની સિઝનની અંદર કોઈ પણ વ્યક્તિની પાચન ક્ષમતા નબળી હોય દીકરા, આપણી ડાયજેસ્ટિંગ સિસ્ટમ નબળી હોય, એટલે આપને જે અનુકૂળ આવે એવું જ સાદું ભોજન લેવાનું, સાદું ભોજન લેવાનું. આ પરીક્ષાના 3-4 દિવસ અગાઉ ખણી પાછા જરા કે શરદી ઉધરસ તાવ આવી જશે ને તો ખોટું તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે. અઠવાડિયું 10 દિવસ પીઝા બર્ગર બહારનું કંઈ ના ખાવ તો કે વાંધો નહીં પડે હો. 10 દિવસ અગાઉ બેટા આ પણ ધ્યાન રાખવાનું છે, દરેક વસ્તુની. ખોટા રખડવા આટા મારવા નહીં જવાના, વરસાદમાં પલળવા નહીં જવાનું. આ ઘણા લોકો શું હોય કે વરસાદ આવે છે, વરસાદ મેં કે સાહેબ નાવા ગયા હતા, હવે ઘીરે બાથરૂમમાં નહીં લેતો હોય તો આમ તો 6 મહિને નાતો હોય, અને સ્પેશિયલ પાછું એને વરસાદમાં નાવા જવું હોય. એટલે આવા લોકો જોજો લ્યા, હા ઘરે નહીં લેવાનું હો, હા વરસાદમાં નહાવા જતા નહીં. ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો શરૂ કરીએ બેટા આપણે આજના દિવસના સેશનની વાતો. તો બેટા ખૂટશે જ નહીં, ખૂટશે જ નહીં. તો હવે આપણે લોકો આપણા જીએસટીના જે એમસીક્યુની વાતો કરવી જરા, લગભગ 70-80 એમસીક્યુ છે, અને 70-80 એમસીક્યુ દ્વારા આખો જીએસટીનો ટોપિક છે સાહેબ, આખો ટોપિક છે એને કવર કરવાનો આપણે પ્રયત્ન કરવો છે. લેક્ચર 4 વાગ્યાની જગ્યાએ 3:30 ગોઠવો એટલા માટે કે કદાચ 4 વાગે શરૂ કરીએ અને લાંબો લેક્ચર હાલે તો અડધી કલાક વહેલો લઈ લીધો. હવે જ્યારે આના 70-80 એમસીક્યુ આમાં છેલ્લી થેન્ક યુની સ્લાઇડ આવે ત્યાં સુધી આપણે ચાલુ રાખવાનું છે. તમે લોકો તમારી યથાશક્તિ જોડાયેલા રહેજો કેપેસિટી મુજબ, બરાબર છે. પણ 5 માર્ક્સ મારા ખ્યાલથી લગભગ રોકડા થઈ જશે સાહેબ, લગભગ રોકડા થઈ જશે જો અન્ય પરિબળો યથાવત રહે. તમે નસીબના થોડાક સારા માણસ હોય, આ સારા નસીબ હોય, લગભગ 5 ક્વેશ્ચન છે એટલું તો આની અંદર કવર થઈ જશે, લગભગ કવર થઈ જશે. પછી તમારા નસીબ, અમુક તો ભાઈગના જ ભમરારા હોય, આ કાઠિયાવાડી ભાષામાં કહેવાય, એને કંઈ ન પૂછાય એવું નહીં થાય, ચિંતા કરો માં. ચાલો ક્વેશ્ચન નંબર 1, ચેટ બોક્સ ઓપન કરી નાખજો, ચેટ બોક્સ ઓપન કરી નાખીએ. અને ક્વેશ્ચનના આન્સર સિવાય કોઈ પણ પ્રકારની કોમેન્ટ્સ કોઈ વિદ્યાર્થીઓ નહીં કરે. હા, આન્સર સિવાયની કોઈ પણ કોમેન્ટ હવે નહીં કરે. તમને વચ્ચે સમયાંતર હું પ્રશ્ન પૂછું ત્યારે કહેજો, કારણ કે શું અન્ય કોમેન્ટ નહીં કરે એટલે આમાં પાછા અમારો નવરત્નો છે ને, એ મારા રત્નોને મજા નહીં આવે કે સાહેબ કે કોમેન્ટ કરી એટલે તમે લાઈવ જોડાના હોય, યુટ્યુબમાં તમે કરી નથી શકતા. હા, એવા રત્નો ધ્યાન રાખજો. ચાલો, નીચેના પૈકી કયો કર સુધારો ભારતમાં સૌથી તાજેતરનો ગણી શકાય? સાહેબ સૌથી તાજેતરનો કયો ગણી શકાય? અરે એવું નથી, હલો એ કે છે જીએસટી ના ક્વેશ્ચન તો સવાલ જીએસટી નો જોઈએ, અલિયા એવું નથી. હલો, જીએસટી નો સવાલ હોય તો જીએસટી આવે એવું નથી, પણ તમને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ બેટા કે શા માટે તાજેતરનો સૌથી નવો સુધારો ગણી શકાય. વસ્તુ અને સેવા કર બિલ છે બેટા, આ 2017 ની વાત છે. ત્યાંની વાત છે 2017 ની. સર સીધા કરવેરાનું બિલ છે જેને ડાયરેક્ટ ટેક્સ કોડ કહેવાય છે. યાદ રાખજો બેટા, ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ છે એ ભારતમાં 2010 માં મૂકવામાં આવેલું.
ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ જેને ડીટીસી કહેવાય છે એ 2010 ની અંદર હતું. કંપની ધારો છે બેટા એ તો કીધેલું જ છે 2013 ની અંદર હતો. અને આંતરરાષ્ટ્રીય નાણાકીય લેખન ધોરણ જેને IFRS કહે છે સાહેબ, IFRS અમલમાં ક્યારે આવેલા તો કે 2001 માં. હેલો, 2001 માં. એટલા માટે થઈને તાજેતરનો સુધારો આ 4 માંથી કયો ગણાય સર? આપણું જીએસટી ગણાય. સમજાય છે? અઠિયા નહીં મારવાના કે જીએસટી નો ક્વેશ્ચન તો જીએસટી જ આવે. એ તમે ભલે એમ કીધું તો સાચું પડી ગયું. ઘણા એના નસીબ આવા સારા હોય. હા, અઠિયા મારે તો સાચું પડી જાય. પણ આની અંદર ખરેખર કારણ આ છે બેટા. બરાબર છે? ઓકે, તો આની અંદર આવશે વસ્તુ અને સેવા કર બિલ. કયું આવશે બેટા? એ ઓપ્શન આવશે. આન્સર વિલ બી એ. ડન છે દીકરા? ઓકે, ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 તરફ. નીચેના પૈકી જીએસટી બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? જીએસટી બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય આપને બધાને ખબર હોય છે બેટા. સીધો સવાલ છે. આસામ છે. આસામ છે. અને ગુજરાત કેટલામાં ક્રમે છે સાહેબ? 6થા ક્રમે છે. ગુજરાત વોઝ 6th. જીએસટી બિલને બહાલી આપનાર પ્રથમ રાજ્ય આસામ. પરીક્ષાની અંદર પૂછી શકાય બેટા, પૂછી શકાય. બરાબર છે? ચાલો ડન છે. તો આની અંદર જવાબ આવશે દીકરા સી. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે? મોસ્ટ આઈએમપી મુદ્દો છે પરીક્ષામાં. જીએસટી કાઉન્સિલમાંથી સવાલ આવે જ છે. જીએસટી કાઉન્સિલની રચના. બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો, અનુચ્છેદ 279A, નવા અનુચ્છેદ 124A કે ઉપરના તમામ? સાહેબ આર્ટિકલ 279A દ્વારા. કોના દ્વારા? આર્ટિકલ 279A દ્વારા જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી હતી. ખબર છે ને? અને જીએસટી કાઉન્સિલ છે બેટા, એને આપણે ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ બોડી કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. શું કામ ફેડરલ કહીએ છીએ? કારણ કે આની અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેના સભ્યો હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના સભ્યો હોય છે. એટલા માટે આને ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ બોડી કહીએ છીએ બેટા. ટોટલ અત્યારે 33 સભ્યો છે. ટોટલ 33 સભ્યો છે. આપને ખબર હોય છે બેટા. એક ફાઇનાન્સ મિનિસ્ટર, નાણાં મંત્રી એના ચેરમેન હોય છે. જીએસટી કાઉન્સિલના ચેરમેન કોણ હોય સર? એ નાણાં મંત્રી હોય. અને નાણાં મંત્રી અત્યારે નિર્મલાબેન છે. નાણાં મંત્રી જીએસટી કાઉન્સિલના ચેરમેન હશે બેટા. બરાબર છે? 28 રાજ્ય, દરેક રાજ્યના કોઈ પણ મંત્રી, આમાં ફરજિયાત નથી કે નાણાં મંત્રી, દરેક રાજ્યના કોઈ પણ મંત્રી આની અંદર આવી શકે. તો 28 તો એ થઈ ગયા લ્યા. 28 તમારા મંત્રીઓ થઈ ગયા રાજ્યવાળા. પ્લસ ભારત દેશની અંદર 3 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે. હલો, 3 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે 3 યુટીની અંદર તમને લોકોને ખબર હોય તો લેજિસ્લેટિવ એસેમ્બલી જોવા મળે છે. લેજિસ્લેટિવ એસેમ્બલી બોલે તો જ્યાં વિધાનસભા હોય. ગુજરાત વિધાનસભા છે ને રીતે. કયા? દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર. સર જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પોંડિચેરી એ 3ના બીજા એડ કરવાના આની અંદર. તો 28 + 3 થયા. વત્તા એક નાણાં મંત્રી પોતે ખુદ ગબ્બર. યસ. અને યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ જે રેવન્યુના હોય છે એ. યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ. ટોટલ મિલા કે 33 સભ્યો થાય. જો ભારતમાં નવા રાજ્યો આવે તો આની અંદર એડ થાય ને એકાદું રાજ્ય ઓછું થાય તો માઇનસ થશે બેટા. બરાબર છે? યસ. આ જીએસટી કાઉન્સિલ છે. જીએસટી કાઉન્સિલની મીટિંગ કરવામાં આવે તો મીટિંગની અંદર તમને ખબર હોય 50% કોરમ હોવું જોઈએ. ખબર છે ને? જીએસટી કાઉન્સિલની મીટિંગમાં કોરમ 50% હોય. કોરમ બોલે તો બેટા 50% જેટલા સભ્યો હાજર હોય તો મીટિંગ થાય, નહીતર ન થાય. હમણાં 53મી મીટિંગ થઈ હતી, તમને ખબર હશે. જીએસટી કાઉન્સિલની 53rd મીટિંગ હતી. બરાબર છે? હાલમાં લખી નાખું બેટા અહીંયા. હાલમાં 53મી મીટિંગ થયેલ. કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે વાતો પણ કરેલી હતી બેટા. બરાબર છે? 53મી મીટિંગ હાલમાં થયેલી હતી. ડન? ઓકે. તો જીએસટી કાઉન્સિલ માટે બેટા આ મુદ્દા તમારે યાદ રાખવાના છે. ડન? ઓકે. ચાલો, તો જીએસટી કાઉન્સિલની અંદર આર્ટિકલ 279A આવશે. આન્સર વિલ બી બી. નેક્સ્ટ, નીચેના પૈકી કયું જીએસટી કાઉન્સિલ બાબતે સાચું છે? જીએસટી કાઉન્સિલ બાબતે સાચું શું છે બેટા? વડાપ્રધાન જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે.
જીએસટી કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણ કરશે, એ અને બી બંને, કે ઉપરનામાંથી એક પણ નહીં? શું આવે બેટા? બી આવે. વડાપ્રધાન કાઉન્સિલના અધ્યક્ષ નો હોય સર, નાણાં મંત્રી હોય. જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્ય બંનેને ભલામણ કરે છે, એટલે જવાબ આવશે તમારો બી. કારણ કે કેન્દ્ર અને રાજ્ય બંનેના સભ્યો હોય, આની અંદર બંનેના સભ્ય હોય. બરાબર છે? કેન્દ્રનો જે સભ્ય હોય, આ કેન્દ્ર સભ્ય હોય, એના વોટની વેલ્યુ અથવા એનું વેઇટેજ કેટલું હોય સર? 1/3 હશે. અને રાજ્યના સભ્ય હોય એના વોટ જે છે બેટા, એના વોટની વેલ્યુ કેટલી હશે? વેઇટેજ 2/3 હશે. બરાબર? કેન્દ્ર સરકારના મતની વેલ્યુ વેઇટેજ 1/3 અને રાજ્ય સરકારનું કેટલું હશે બેટા? 2/3 હશે. જીએસટી કાઉન્સિલની અંદર ડિસિઝન મેકિંગ, અને ડિસિઝન મેકિંગ બેટા કેટલી બહુમતીથી કરવામાં આવે? તો અહીંયા યાદ રાખશું કે નિર્ણયો કરવામાં આવે 3/4 બહુમતી. 3/4 એટલે 75%. નિર્ણયો 75% બહુમતીથી કરવામાં આવે. નિર્ણયો 75% બહુમતીથી કરવામાં આવે જીએસટી કાઉન્સિલમાં દીકરા. બરાબર છે? તો આ બધા મુદ્દા યાદ રાખજો. એટલે જીએસટી કાઉન્સિલ પછી વાંચવું ન પડે, એમસીક્યુ થ્રુ બધું કરી નાખશું બેટા, બધું કરી નાખશું. ડન છે? ઓકે, ચાલો આગળ વધીએ. આની અંદર જવાબ આવશે બી. બી ફોર ભગવત ગીતા, નોટ બબીતા. હા, હવે ધમો લખે છે 50% કોરમ વયું ગયું, ભૂરા વયું ગયું. 50% કોરમ અમે 15 મિનિટ પહેલા વાતો કરી. જાગે ત્યારે ભાગે મારા દીકરા. ચાલો, નીચેના પૈકી કયા કરને બદલે જીએસટી લાગુ પડશે? આમાંથી કોના બદલે જીએસટી લાગુ પડે? કોના બદલે જીએસટી લાગુ પડે? સર સેન્ટ્રલ એક્સાઇઝ ના બદલે આવે? હા આવે સર. વ્યવસાય વેરો આવે? નો આવે સાહેબ, વ્યવસાય વેરો નો આવે. વ્યવસાય વેરો નો આવે બેટા. વ્યવસાય વેરો હજી પણ રાજ્ય સરકાર ઉઘરાવે છે. ઇનડાયરેક્ટ ટેક્સ છે રાજ્ય સરકારનો. વ્યવસાય વેરો એટલે રાજ્ય સરકારનો પરોક્ષ કરવેરા છે બેટા. રાજ્ય સરકારના પરોક્ષ કરવેરા કેટલા રૂપિયા છે? વર્ષના વધુમાં વધુ કેટલા રૂપિયા સર? 2500 રૂપિયા. વધુમાં વધુ 2500 રૂપિયા. આ મહિને 200 રૂપિયા ઉઘરાવે છે અત્યારે. અમારા રાજકોટમાં મહિને 200 રૂપિયાની સિસ્ટમ છે. હા, અમે ભરી છીએ, વ્યવસાય વેરો ભરી છીએ. રામાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ એ વ્યવસાય કહેવાય, અને એનો વ્યવસાય વેરો ભરવાનો હોય. હા, વરના 2500 રૂપિયા. ડન છે? એનું આવે બેટા. તો બગડા વાળું એક નું આવે. બગડો જ્યાં જ્યાં હોય એને કાઢો ને. આ એકડો બગડો ગયો, આ ગયું. પેલું સાચું છે. હવે પેલું, ત્રીજું, ચોથું જ આવે ને બેટા. સી, સર્વિસ ટેક્સ અને વેટ. હા, સર્વિસ ટેક્સ અને વેટ. ડન? હા, સેલરાઇઝ પર્સન એની સેલેરીમાંથી પણ વ્યવસાય વેરો બાદ થાય. વ્યવહારે ભરવો પડે. વ્યવહારે કમાતા હોય તો ભરવો પડે ટેક્સ. ગુડ્સ અને સર્વિસ ટેક્સ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ભાઈ? હાલો, રાષ્ટ્રપતિની સહી ક્યારે કરવામાં આવી? આ ખબર હોય છે, પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. જીએસટી માટે રાષ્ટ્રપતિની સહી ક્યારે થઈ? સર રાષ્ટ્રપતિની સહી 2016 માં આવે. 2 છે તો 8/9/2016. 8/9/2016 રાષ્ટ્રપતિની સહી થઈ. અને લાગુ કરવામાં આવેલ બેટા જીએસટી ક્યારે લાગુ કરવામાં આવ્યો? 1/7/2017 થી. 1/7/2017 થી 1st of July 2017 લાગુ કરવામાં આવેલો જીએસટી. બરાબર છે? આ બંને યાદ રાખ લેશો. આની અંદર જવાબ આવશે બી. બી ફોર ભગવદ ગીતા. બી ફોર ભગવદ ગીતા. બરાબર છે? ચાલો. યસ, સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવ્યું. તો આમાં જમ્મુ કાશ્મીર અલગ નહોતું બેટા. આ સમગ્ર દેશને લાગુ પડે છે. આની અંદર જમ્મુ કાશ્મીર અલગ નું આવે. ટેક્સની વાત છે બેટા. બરાબર? યસ, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 7. ગુડ્સ અને સર્વિસ ટેક્સ એ કેવા પ્રકારનો વેરો છે? સીધા કરવેરા, આડકતરા કરવેરા, એ અને બી બંને, કે બે માંથી એકેય નહીં?
સીધા આડકતરા, સીધા એટલે ડાયરેક્ટ ટેક્સ કહેવાય. સીધા એટલે ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે પ્રત્યક્ષ કરવેરા. આડકતરા એટલે ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે પરોક્ષ કરવેરા. તો કેવો છે બેટા? એ પરોક્ષ કરવેરાની અંદર આવશે. સો બી ફોર બોમ્બે. બી ફોર બોમ્બે. એ વાંકા કરવેરાની તારા જેવા આડા ટેક્સ. પ્રતિજ્ઞા, તું એક જ આડો છો દુનિયામાં, બાકી કોઈ કરવેરા આડા ન હોય. ઈ દોઢો પણ મારા મોઢાના બે શબ્દ સાંભળે નહીં ત્યાં લગીને પાછું મજા ન આવે. એને પેટમાં ગલગલિયા થતા હોય કે ના ના સાહેબ કઈ કયો ને કયો, મારો દીકરો મોઢામાં આંગળા નાખીને બોલાવ્યો. હવે સુધરી જા, હવે સુધરી જા. હા, ધમો કે છે હું સુધરી ગયો સાહેબ. સુધરી ગયા હોય તો કહેવાની જરૂર ન પડે કે એમને સુધરી ગયા હોય, અમને ખબર પડી જાય. હા હા, આપણા બધા રામાણીના બધા રત્નો જો કહે છે કે અમે સુધરી ગયા એમ. એ તો દીકરા હમણાં રિઝલ્ટ આવશે પરીક્ષાનું, પછી નહીં ખબર પડે શું સુધરા કે ન સુધરાય. હા, રિઝલ્ટ આવશે પરીક્ષાનું એટલે ખબર પડશે સુધરા છો કે ન સુધરા. અને લગભગ તમારા લોકોની પરીક્ષાને એવી મેસેજ છે 22 તારીખે ખબર પડે સાચી તો, કે અમદાવાદ અને ગાંધીનગર 2 સેન્ટર આપે અથવા એકાદું સેન્ટર આપે. હા, 2 સેન્ટર આપે અથવા એકાદું સેન્ટર આપે. 3 શિફ્ટ છે એ તો ફાઇનલ છે. હા, 3 શિફ્ટમાં લેવાશે. હવે સેન્ટર તમને એક જ જગ્યાએ આપે અમદાવાદ કે ગાંધીનગરનું, ના એ તો મુશ્કેલી કઈ વધારે ન હોય. અમદાવાદ જ્યાં સેન્ટર આવે ત્યાં પહોંચી જવાનું. જો એક જ સેન્ટર આવે, હા એ કે મળવા આવજો, પહોંચી જ જઈશું, આગલેથી પહોંચી જવાનું, ચિંતા કરો માં. આ ડીયુ નું માઇક ચાલુ છે, ડીયુ બંધ કર મારા વીરા. ડીયુ આઈડી કોનું છે? હા હા, ભટ્ટ અલ્પાબેન કે છે મુંબઈ થી લાઈવ છું, લાઈટ વહી ગઈ ફોનમાં, ચાર્જિંગ બેટરી નથી. તો બેટરી ચાર્જિંગ રાખવી પડે. હા, એ કે હોટલ બુક કરાવી પડશે. ના ના, અહીંયા ધર્મશાળાઓ કેટલી છે, અહીંયા કેટલી ધર્મશાળાઓ છે કે હોટલમાં થોડું રોકાવાતું હશે. તું બાકી ખરા માણસ ગરીબ શિક્ષકના પૈસા બગાડે એટલા બધા? ના ના, આ તો આને મારી દીકરા હોટલનું એટલા માટે કીધું, એ કે તમે બ્લેઝર પહેર્યું ને તો અમને એમ લાગે હોટલમાં રોકાશો. ના ના, આવે આ હમણાં ડીસી કરાવવા દીધા હતા ને, આને પહેરી કે ન પહેરી, દર 2 મહિને મારા દીકરા મારા સ્ટાફના લોકો ડીસી કરાય આવે. આ પહેરી તો ભલે, ન પહેરી તો ભલે, દર 2 મહિને મારું બ્લેઝર ડીસીમાં જાય. આ પહેર્યા વગર ડીસી કરાવો તો વસૂલ ક્યાંથી થાય? વસૂલ તો કરવા જ ન કરવા. એટલે મેં પહેરી લીધું. આપણે એવું કે હરખ દો નહીં બહુ કે ઓનલાઈન લેક્ચરમાં પહેરે, આપણે તો ટી શર્ટ પહેરીને લેક્ચર લઈએ છીએ, એમાં કે ફરક ન પડે. હા, એમાં કે ફરક ન પડે. એવું ન હોય. ઘણા લોકો કે સૂટ બૂટ પહેરે તો કઈ ખારા લાગે, એમનો માણા હારા લાગે છે બાબા. ક્યાં મોહનદાસ કરમચંદ ગાંધી આ એક ધોતિયું પહેરી, લાકડી હાથમાં હતી, પગમાં જોયા જૂનાપુરના ચપ્પલ હતા. હા, એક ધોતિયું પહેરેલું હતું અલિયા, અને છતાં અંગ્રેજોને જવા દીધા. એમાં કે જરૂર સૂટ બૂટ પહેરીને તમે આવો તો જ તમારી પર્સનાલિટી પડે. આપને એમાં કે ફરક ન પડે. આ તો પહેર્યું તો પહેર્યું, હાલો. જો આપણે ડાભી મયુર કે છે, હાલો હવે. હા હાલ હાલ, આને પાછું મોડું થાય છે, એની પાસે ટાઈમ નથી. હાલો. મોટા ભાગના પરોક્ષ કરવેરા સુધારા વધારા સહિત સંયોજિત અને થઈને જીએસટી ક્યારથી અમલમાં આવ્યો? હાલો ને વલા મુલામું હું વાંચું. હાલો અહીંયા આવતા રહ્યો. બ્લેઝર એટલા માટે પહેર્યું છોકરાઓને જાણ થાય કે સાહેબ પાસે 2-3 બ્લેઝર છે, એટલે કોઈને લગ્નમાં પછી ભાડે લેવાની, મારી પાસે લઈ જાજો ફ્રી ઓફમાં. હા, આપણું બ્લેઝર લગ્નમાં તમે પહેરજો, તમે તાર થઈ જાય તો તમારે ખોટું ભાડું ભરવું નહીં યાર. ચાલો, 1/7/2017 ડી, બરાબર? 1/7/2017 મફત આપીશ, આમાં ભાડું ન લેવાનું. હેલો, ચાલો. જીએસટી ના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાહેબ અગત્યનો સવાલ છે, ક્લાસ 1 ની અંદર પૂછાયેલો સવાલ છે. સેવા પ્રદાતા માત્ર સેવાઓ પર નિવેશ ધિરાણ મેળવી શકે છે. નિવેશ ધિરાણ, એ નિવેશ એટલે શું થાય? નિવેશ એટલે શું થાય? નિવેશ એટલે રોકાણ.
રોકાણ. બરાબર છે. હવે માત્ર સેવા પ્રદાતા જે છે એ લોકોને લોન મળે એવું તો ન હોય. માલના વેપારી માત્ર માલ સામાન ઉપર જ લોન મળે ના. સેવા પ્રદાતા વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાતા નિવેશ ઉપર દાવો કરી શકે ના. સેવા પ્રદાતા સેવા તેમજ માલ સામાન પર નિવેશ ધિરાણ મેળવી શકે છે. બધા લોકોને ધિરાણ મળે હો. અને જીએસટી રજીસ્ટર્ડ થયેલી એમએસએમઈ હોય, જીએસટી રજીસ્ટ્રેશન હોય, એમએસએમઈ હોય તો 59 મિનિટની અંદર તમને લોકોને 59 મિનિટમાં, નિયમ એવો છે 59 મિનિટમાં 1 કરોડ રૂપિયા સુધીનું ધિરાણ મળી શકે. 59 મિનિટમાં 1 કરોડનું ધિરાણ મળે બેટા. 1 કરોડનું ધિરાણ મળે એમએસએમઈ હોય તો. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં નોંધણી હોય અને જીએસટી નંબર હોય. હા, એટલે આપણે બેયમાં આવી. એમએસએમઈમાં રજીસ્ટ્રેશન એ છે, જીએસટી નંબર એ છે. તો આપણે ગમે ત્યારે જોતી હોય ત્યારે 1 કરોડની લોન મને મળે. મને 1 કરોડની લોન મળે. જામીનગીરી ગીરવે મૂકવી પડે. જામીનગીરી હોય તો ગીરવે મૂકીને આપણી પાસે કાંઈ છે જ નહીં. બરાબર. હાલો અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. ચાલો ડી જવાબ આવશે આની અંદર. ડી ફોર દ્રોણાચાર્ય. નેક્સ્ટ, ગુજરાત સરકાર ગ્રામ વિકાસ વિભાગની કઈ કંપની દ્વારા તાજેતરમાં જીએસટી સહેલી વેબ પોર્ટલ વિકસાવવામાં આવેલ? એટલે આ તો જૂનો થઈ ગયો પણ છતાંય જીએસટી સહેલી કોને લોન્ચ કરેલ બેટા? જીએસટી સહેલી કોને દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું? ગુજરાત ગ્રામ વિકાસ લાઇવલીહુડ કંપની, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ, ગુજરાત લાઇવલીહુડ સર્વિસ ટેક્સ પ્રમોશન કંપની લિમિટેડ કે ગુજરાત ગ્રામ લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ? કયું આવડા? ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ. બી. બરાબર છે. હા, બી ફોર ભૂપા કાકા. હા, ઈ હાલે. બી ફોર ભૂપા કાકા. બરાબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, જીએસટી ને સરળતાથી સમજી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ વિકસાવવામાં આવેલ છે? આનો જવાબ આગળ આવી ગયો. હાલો, આનો જવાબ આગળ આવી ગયો. કયું વેબ પોર્ટલ વિકસાવવામાં આવેલ છે? જીએસટી સહેલી. કયું બેટા? જીએસટી સહેલી. આન્સર વિલ બી એ. જીએસટી સહેલી વિકસાવવામાં આવેલ છે. ડન. તો આ સ્ટેટિક ફેક્ટ છે, આની અંદર જાજુ કરવાની કઈ જરૂર નથી. આગળ વધીએ. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ અને સર્વિસ ટેક્સ આઈજીએસટી ખાલી જગ્યા ઉપર નાખવામાં આવે છે. ચાલો, આઈજીએસટી શેમાં લાગે બેટા? આઈજીએસટી આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્ય, આંતરરાષ્ટ્રીય વેપાર અથવા વાણિજ્ય, આયાત વસ્તુ અને સેવા કે ઉપરનામાંથી એક પણ નહીં. આંતરરાજ્ય. સર, આઈજીએસટી આંતરરાજ્ય. એક રાજ્યમાંથી, આંતરરાજ્ય એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં વેપાર કરવામાં આવે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપાર કરવામાં આવે ત્યારે એને આઈજીએસટી લાગે. ગુજરાતનું ગુજરાતમાં હોય તો સીજીએસટી એસજીએસટી લાગે. બરાબર. પણ ગુજરાતનો વેપારી છે એ મહારાષ્ટ્રમાં કોઈ વસ્તુ વ્યક્તિને માલ વેચે તો આંતરરાજ્ય કહેવાય. એની અંદર આઈજીએસટી લાગે. એ આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ જીએસટી. બરાબર છે. યસ, ઇન્ટિગ્રેટેડ જીએસટી, આઈજીએસટી. અને આઈજીએસટી ની વાત શેમાં કરેલી છે? આર્ટિકલ 269A. આઈજીએસટી ની વાત શેમાં કરેલી છે એ પણ યાદ રાખી લ્યો. આવે છે તો આર્ટિકલ 269A ની અંદર. 279A છે જીએસટી કાઉન્સિલ ની છે દીકરા. આર્ટિકલ 279A ની જીએસટી કાઉન્સિલ ની અને 69A ની આઈજીએસટી ની બેટા, આઈજીએસટી ની. બરાબર. ચાલો યાદ રાખતા જજો આ બધી વસ્તુઓ. સ્ટેટિક ફેક્ટ છે. ક્વેશ્ચન નંબર 13. લકી નંબર. ભારતમાં આજ સુધી નીચેના પૈકી કઈ વસ્તુનો સમાવેશ જીએસટી હેઠળ નથી થયો? પેટ્રોલનો સમાવેશ થયો છે? નથી થયો. રાંધણ ગેસનો થયો છે? નથી થયો. દારૂનો થયો છે? નથી થયો. તો 3 એ 3 આવે. ડી. ડી ફોર ડેન્જર. બરાબર છે. હા, દારૂ એટલે માનવ વપરાશ માટેનો લીકર જેને કયો છો તે. દારૂનો સમાવેશ હજી નથી થયો. સાથે સાથે ઇલેક્ટ્રિસિટી બેટા, ઇલેક્ટ્રિસિટી અને એવિએશન ફ્યુલ.
ઓલા પ્લેન ન ઉડે, પ્લેનમાં જે વપરાય ને ઇંધણ, એને એવિએશન ફ્યુલ કે ફ્યુલ કહેવાય. હા, એ કે દારૂ પીવે એને ખબર, એવું ન હોય. હા, પેટ્રોલની વિચારણા છે જીએસટીમાં આવવાની. નો આવે મારા વીરા, પેટ્રોલ જીએસટીમાં નો આવે. પેટ્રોલ ડીઝલ તો રાજ્ય સરકાર ઉઠી જાય, રાજ્ય સરકાર ઉઠી જાય બેટા. જીએસટી નો હાઈએસ્ટ રેટ 28% છે. જીએસટી નો હાઈએસ્ટ રેટ 28% છે દીકરા. હા, ન્યૂઝમાં ભલે ને આવે. હાઈએસ્ટમાં હાઈએસ્ટ 28% જીએસટી થાય. તમે તમારું અત્યારે ક્રૂડ ઓઇલ તમને મળે છે કેટલા રૂપિયા? પેટ્રોલ ડીઝલ 42 રૂપિયામાં તૈયાર થાય છે. હવે 42 રૂપિયામાં તૈયાર થાય એમાં તમે 30% જીએસટી લાગો, 4 તેરી 12 રૂપિયા જીએસટી, 54 રૂપિયા લીટર પેટ્રોલ થાય. 42 ના 28% કરો એટલે 54 રૂપિયા થાય ભાઈ. હા, 53 54 મળે. 42 બાકી બધો ટેક્સ લાગે છે એટલે 96 રૂપિયા થયું છે. હા, 42 રૂપિયામાં 54 રૂપિયા તો ટેક્સ છે. રાજ્ય સરકારનો ટેક્સ 54 રૂપિયા લાગે બધો થઈને ભાઈ, એટલે 96 રૂપિયા છે. બાકી આમાં ભેગું ન થાય. હજી આમાં વળી પાછા કહો કે જીએસટી કે પેટ્રોલ ડીઝલ કે જીવન જરૂરિયાતની વસ્તુ આવે, શેમાં કે 5% રાખશું. હા, આ દેશના ઉઠામણા કરે એમ છે અમુક તો આમાં. હા, હાલો. હા, હાલો, આવતાર્યો, અહીંયા આવતાર્યો. બરોબર, એક્સાઇઝ ને બધું થઈને બેટા તમારો ટેક્સ જ 54 રૂપિયા છે, એટલે નો ભેગું જ ન થાય. હાલો, નહીં આવે, ચિંતા કરો. આની અંદર જવાબ આવશે ડી. 14મો ક્વેશ્ચન. જીએસટી કાઉન્સિલના નવા નિર્ણય અનુસાર વેપારીઓ રજીસ્ટ્રેશન નહીં કરાવવા માટે ટર્ન ઓવરની મર્યાદા ખાલી જગ્યા લાખથી વધારી ખાલી જગ્યા લાખ કરવામાં આવી. ભાઈ, જીએસટી નું રજીસ્ટ્રેશન ન કરાવવું વેપારી માટે છે. અને એ શેના માટે બેટા? તો કે આ વેપારીઓ શેનો વ્યવસાય કરતા હોય? તો કે માલ સામાન માટે. આ માલ સામાન માટે જ નિયમ છે બેટા. 20 લાખ થી વધારીને કેટલા લાખ કરી? 40 લાખ કરવામાં આવેલ છે. એ 20 લાખ થી વધારી 40 લાખ, બરાબર. પણ માલ સામાન માટે છે બેટા, સેવા માટે નહીં. સેવા માટે નહીં. સેવા માટે હજુ પણ કેટલી છે? હજુ પણ 20 લાખ છે. સેવા માટે હજુ પણ 20 લાખ રૂપિયા છે. આ સેવા માટે નિયમ નથી. ડન? ઓકે, ચાલો આગળ વધીએ. જવાબ આવશે ક્વેશ્ચન નંબર 15. નીચેના પૈકી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જીએસટી કાઉન્સિલની જોગવાઈ છે? આવી ગયો સવાલ, રિપીટ થયો છે. આર્ટિકલ 279A. જીએસટી કાઉન્સિલની રચના શેના દ્વારા થઈ? આર્ટિકલ 279A દ્વારા બેટા. રિપીટેડ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે. જીએસટી ને કારણે રાજ્ય સરકારને થયેલી ખોટ કેન્દ્ર સરકાર ખાલી જગ્યા વર્ષ માટે ભરપાઈ કરશે. ભાઈ, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને જે જીએસટી ની ખોટ ગઈ એ કેટલા વર્ષ સુધી ભરપાઈ કરવાના હતા? 5 વર્ષ સુધી ભરપાઈ કરવાના હતા. પણ એ સમયગાળો લંબાવીને બેટા આ સમયગાળો લંબાવ્યો છે. અને લંબાવીને ક્યાં સુધી કરવામાં આવેલો છે? તો કે સાહેબ માર્ચ 2026. માર્ચ 2026 કરવામાં આવ્યો છે બેટા. આ સમયગાળો લંબાવીને માર્ચ 2026 સુધી કર્યું છે. કારણ કે જીએસટી આવવાથી રાજ્ય સરકારોને જે નુકસાન ગયું એમાં રાજ્યોને 14% રકમ ફાળવવામાં આવશે. રાજ્યોને 14% જેટલી રકમ ફાળવવાની વાત હતી, બરાબર છે. અને એના માટે જે લેવા તે શું હતું? જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ આવ્યો હતો. યાદ હોવું જોઈએ બેટા. આના માટે શું હતું? જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ. જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ 2017. જે નોટિફાઈડ વસ્તુઓ હતી, નોટિફાઈડ વસ્તુઓ ઉપર વધારાનો સેસ લગાવવામાં આવે. નોટિફાઈડ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ છે, એના ઉપર વધારાનો સેસ લગાવ્યા રૂપિયા ભરપાઈ કરવાના હતા. અને આ રકમની ગણતરી કરવા માટે કીધું હતું બેટા કે બેઝ યર 2015-16 ગણવામાં આવશે. આના માટેનું બેઝ યર 2015 અને 16 હશે. બેઝ યર 2015-16 યાદ રાખજો. જીએસટી માં ખૂણે ખાંચરેથી સવાલ પૂછી શકાય બેટા.
ખૂણે ખાંચરે ગમે ત્યાંથી સવાલ આવે તમને ખબર હોવી જોઈએ કે સર જીએસટી ની અંદર આવે છે શું? આ બધું આટલું જ છે સાહેબ. ચાલો આગળ. જીએસટી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિજય કેલકરની અધ્યક્ષતામાં હેઠળ ટાસ્ક ફોર્સે જીએસટી ની અમલવારી માટેનો માર્ગ તૈયાર કર્યો. માર્ગ એટલે રોડ મેપ. અહીંયા ગુજરાતી પ્યોર ગુજરાતી અંગ્રેજીમાંથી કર્યું હોય. રોડ મેપ તૈયાર કર્યો. જીએસટી એ તમામ પરોક્ષ કરવેરાનું સ્થાન લીધું છે. એ અને બી કે કઈ નહીં. કયું આવે બેટા? ખાલી એ આવે. તમામ પરોક્ષ કરવેરાનું સ્થાન નથી લીધું. કેટલા કરવેરાનું સ્થાન લીધું છે? માત્ર 17 કરવેરા. માત્ર 17 જેટલા ઇનડાયરેક્ટ ટેક્સ નું સ્થાન જીએસટી એ લીધું છે બેટા. માત્ર 17 જેટલા ઇનડાયરેક્ટ ટેક્સ નું સ્થાન લીધું છે. ટાસ્ક ફોર્સ એટલે કમિટીને ટાસ્ક ફોર્સ કહેવાય મારા વીરા. હા, ટાસ્ક ફોર્સ એટલે કમિટી બની ને ટાસ્ક ફોર્સ કહેવાય. ચાલો ડન. તો આની અંદર જવાબ આવશે એ, વિજય કેલકર કમિટી. નીચેની વસ્તુઓ પર જીએસટી ઉઘરાવવામાં આવતો નથી. સેના ઉપર જીએસટી ઉઘરાવવામાં ન આવે. સેના ઉપર જીએસટી ઉઘરાવવામાં નથી આવતો. સેના ઉપર જીએસટી ઉઘરાવવામાં નથી આવતો. છોતરા વગરનું અનાજ, મરઘીના બાફેલા ઈંડા, ડબ્બામાં બંધ કરેલી માછલી, જાહેરાત સામગ્રી ધરાવતા સમાચાર પત્ર. 1 2 મારા દીકરા લે એકેયમાં ન ઉઘરામાં હાલી નીકળોમાં. ડબ્બામાં માછલી પેક કરેલી ને આમાં જીએસટી લાગે. હલો, આમાં જીએસટી લાગે છે હો બેટા. કારણ કે આને પેક્ડ ફૂડ કહેવાય બેટા. હા, પેકેટ ફૂડ કહેવાય. પેકેટ ફૂડ ની અંદર લાગે છે. પેકેટ ફૂડ ની અંદર લાગે બેટા. આ ગુગલી બોલ હોય. હા, પરીક્ષામાં ક્યારેક આવો ગુગલી બોલ આવી જાય. અહીંયા આપણે ગુગલી બોલમાં 6 મારવા જાય. એક માર્ક ગયો. એક નહીં, આ ખોટો પડે બીજો નેગેટિવ થાય ને. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. તમને યાદ છે ને તમારી પરીક્ષામાં? લવ યાદ તો છે ને તમને? હા, કેટલા ટકા નેગેટિવ માર્કિંગ તમારા મેળવ? અડધાને તો એ નથી ખબર હો. ખબર જ નથી અડધા લશ્કર ક્યાં લડે છે. જો 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 આમાં અમુક લખે 0.33% નેગેટિવ છે, અમુક લખે 0.25% નેગેટિવ છે. વાહ, આમાં આનો સંઘ આપણે દ્વારકાએ કેમ પહોંચાડવો? પરીક્ષાના અઠવાડિયા અગાઉ મારા દીકરાઓને ખબર નથી કે નેગેટિવ કેટલા થવાના. બોલો, કલાકાર છે છોકરાઓ, કલાકાર છે મારા દીકરા. અઘરા અઘરા અઘરા. હવે આનું શું કરવાનું? હા, હાલો આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. આને હવે આમાં શું કરી કે નેગેટિવ વિચારવાનું જ નહીં. વાહ, થેન્ક યુ, ધન્યવાદ. એ કે સર કે અમે ખોટા એટેમ્પ કરવાના જ નથી કે નેગેટિવ શું કામ વિચારું? તમે જ કીધું બી પોઝિટિવ. તમે જ કીધું કે બી પોઝિટિવ. કપાય જ નહીં કે ખોટો થાય તો આપણે કપાવાનો પ્રશ્ન ને તો ગણવાના હોય. વાહ વાહ, સરસ, હોશિયાર મારા દીકરા, હોશિયાર. હાલો આવતા રહ્યો. ડબ્બામાં પેક કરેલી માછલી હોય ને બેટા, એના ઉપર લાગે બેટા, એના ઉપર લાગે છે. બરોબર છે? ચાલો આવતા રહ્યો. નેક્સ્ટ. આની અંદર જવાબ કયો આવશે બેટા? પહેલું, બીજું અને ચોથું. આન્સર વિલ બી સી. જે વ્યક્તિ સંપૂર્ણપણે એવી વસ્તુ કે સેવાઓ પૂરી પાડવાનો હોય કે જે વસ્તુ કે સેવા પૂરી પાડવાના ધંધામાં હોય અને જે વસ્તુઓ અને સેવાઓ કર જીએસટી ના કાયદા હેઠળ કરપાત્ર નથી અથવા સંપૂર્ણ કરમુક્ત છે, તો તેવી વ્યક્તિએ જીએસટી ના કાયદા હેઠળ નોંધણી કરાવવી. હવે સાહેબ આટલું બધું લાંબુ લાંબુ ના કરતા હોય તો કેવા ઈ માગે છે કે જે જીએસટી ના દાયરામાં નથી આવતા એને નોંધણી કરાવી. સાહેબ જરૂરી નથી. હવે એમાં શું કરાવી હોય? બી. પણ સવાલ એટલો લાંબો લાંબો મૂક્યા રાખે. તમે પેલું સ્ટેટમેન્ટ વાંચો તો બીજું યાદ ન રહે, બીજું વખત પેલું યાદ ન રહે, અને છોકરા યાદ રાખવામાં બધું ગોટે ચડાવી દે. હા, કલાકાર છે લોકો. ના, લોકો કલાકાર નથી. આપણે કલાકારમાં તું એક જ છો અહીંયા. હા, હાલો અહીંયા આવતા રહ્યો. ના, 2 કલાક છે એટલે એનો મિનિંગ એવો નહીં કે લાંબા ક્વેશ્ચન નો આવે.
આ બધાય પ્રકારના ક્વેશ્ચન આવશે. પરીક્ષા આપો તો ખબર પડે. તો 3 સેશન છે. હવે કયા સેશનમાં તમારો વારો આવ્યો હોય તમારા નસીબ ઉપર આધાર રાખે. હા, કારણ કે અમુક સેશનમાં પેપર હેલા હોય, અમુકમાં અઘરાય હોય. હાલો, અંદાજે કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવાના બેટા આવડે એટલે એટેમ્પ કરવાના. આમાં અંદાજો ન હોય, પેપર ઉપર આધારિત હોય. પેપર ઉપર આધારિત 150 પેપર સેલ 150 એટેમ્પ કરાય. અઘરું હોય તો હો કરાય. આવડે એટલા કરવાના. આમાં ટાર્ગેટ ન હોય કે કેટલા કરવાના. એમનો ટાર્ગેટ હોય જ નહીં. અગાઉથી નક્કી કરીને જવાતું જ નથી પરીક્ષામાં. ચાલો, ગુજરાત રાજ્ય માટે કરપાત્ર સેવા પૂરી પાડનાર કોઈ વ્યક્તિનો કુલ વકરો ટર્નઓવર ખાલી જગ્યા લાખથી વધુ હોય તો તેને વસ્તુ અને સેવાના કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી બને છે. ચાલો, એ બી સી ડી તો આવે નહીં. એ કે બી? ઘણા લોકો આની અંદર એ માટે ગયા હતા. સાહેબ, આમાં ગુજરાત રાજ્ય માટે કરપાત્ર સેવા પૂરી પાડનાર લખ્યું છે. શું પૂરી પાડનાર? સેવા પૂરી પાડનાર. ડખે ચડોમાં બેટા સેવા શબ્દ આપ્યો છે. સેવા માટે હજી હમણાં કીધું કેટલો નિયમ છે? 20 લાખનો છે બેટા. સેવા. જો તમે ઉતાવળમાં હોય અને ક્વેશ્ચનમાં સેવા વાંચતા ભૂલી ગયા, જો સેવા વાંચતા ભૂલાઈ ગયું, હા, તો ડખા થાય. બરોબર છે. માલ સામાન હોય તો બેટા 40 લાખ આવે. સેવા હોય તો કેટલા આવે? આટલા જ. બરાબર? હા, ચાલો આવતા રહ્યો. પ્રેક્ટિકલ કેટલું હશે બેટા? રાજાને ગમે એ રાણી. પેપર કાઢવા વાળા ઉપર ડિપેન્ડન્ટ કે પ્રેક્ટિકલ ક્વેશ્ચન કેટલા પૂછવા. 5 પૂછે, 10 પૂછે, 15 પૂછે, નોય પૂછે. બેટા અનએક્સપેક્ટેડ વસ્તુઓ છે, આપણે એક્સપેક્ટેશન ન કરી શકીએ. એને કીધું નથી તો આપને કેમ ખબર પડે? આ મેઇન્સ પરીક્ષામાં કહીશ લ્યો, મેઇન્સ પરીક્ષામાં પ્રેક્ટિકલ 50% હશે બસ. મેઇન્સ પરીક્ષામાં પ્રેક્ટિકલ 50% હશે બસ. કારણ કે એને કીધું છે આમાંથી મિનિમમ 50% પૂછવા. આમાં કીધું નથી તો આપણે થોડા અઠિયા મરાય. હું તમને એમ કહું કે 20 પ્રશ્નો પ્રેક્ટિકલ આવશે તો તમે અત્યારે પ્રેક્ટિકલ કરવા માંડો. હા, જેટલું કરાયું એટલું કરી નાખવાનું. બાકી ટેન્શન નહીં લઈને કે હાલો આવતા રહ્યો. ગુજરાત રાજ્યમાં નોંધાયેલ વેપારી મહારાષ્ટ્રના ગ્રાહકને માલ વેચે અને તે માલ ગુજરાતથી મહારાષ્ટ્ર આવે તો નીચેના પૈકી કયો લાગુ પડે? સાહેબ, રાજ્ય બદલી ગયું તો આઈજીએસટી આવે. હેલો, રાજ્ય બદલી ગયું બેટા એટલે કયો આવે? આઈજીએસટી આવે. રાજ્ય બદલી જાય છે બેટા, આઈજીએસટી. બરાબર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બિહાર રાજ્યમાં નોંધાયેલ સીએ રાજસ્થાનમાં નોંધાયેલ વેપારીને સેવાના પુરવઠા અંગે નીચેના પૈકી કયો જીએસટી લાગુ પડે? સાહેબ, સર્વિસ હોય કે ગમે તે હોય, રાજ્ય બદલી જાય એટલે કયું આવે? આઈજીએસટી. રાજ્ય બદલી ગયું બેટા એટલે આઈજીએસટી. રાજ્ય બદલે છે બેટા, આઈજીએસટી. બરાબર? ડી. ચાલો આગળ. અમદાવાદમાં નોંધાયેલ વેપારી રાજકોટના ગ્રાહકને માલ વેચે અને તે માલ અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવે ત્યારે નીચેના પૈકી કયો વસ્તુ અને સેવા કર ચૂકવવા પાત્ર થાય? સર, ગુજરાતમાં હોય તો કયો આવે? કયો આવે સર? સીજીએસટી અને એસજીએસટી. કયો આવે? સીજીએસટી અને એસજીએસટી. ગુજરાતમાં છે એટલા માટે. બરાબર? સીજીએસટી, એસજીએસટી. ચાલો, ડન છે દીકરા? યસ. બી ફોર બોમ્બે. નીચેના પૈકી કઈ વસ્તુ માલ અને સેવા કર હેઠળ કરપાત્ર નથી? હાલો, કઈ વસ્તુ કરપાત્ર નથી? સાહેબ, સી. સિમેન્ટ કરપાત્ર છે, સ્ટીલ કરપાત્ર છે, મોટર કાર છે, માણસોના વપરાશ માટેનો લીકર દારૂ, માણસોના ઉપયોગ માટેનો દારૂ છે એ જીએસટી માં નથી આવતો. જવાબ આવશે તમારો સી. જવાબ આવશે સી બેટા. ડન? ઓકે. ક્વેશ્ચન નંબર 25. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? સાચું નથી એટલે ખોટું છે. કયું વિધાન ખોટું છે? સી. હા, આ શેનો જવાબ આવે? હજી સી શેનો જવાબ આવે? અચ્છા, આગલો જવાબ હજી આલે છે.
આનો જવાબ ચાલુ થયો. બાળકો જાજા જોડાયેલા છે ને એટલે કેટલા છે? 285. મેં તો કીધું 300 જણા થઈ જાય, ન થયા 300 જણા. હાલો કાંઈ વાંધો નહીં. કયો જવાબ આવશે સાહેબ? જીએસટી એ પ્રત્યક્ષ કર છે, આ જ ખોટું છે. જીએસટી એ પરોક્ષ કરવેરામાં આવે. પેલું જ વિધાન ખોટું છે બેટા, પેલું જ ખોટું છે. જીએસટી પરોક્ષ કરની અંદર આવે છે. ડન? ઓકે, બાકી બધા સાચા છે દીકરા. જવાબ આવશે એ. આગળ વધીએ. જીએસટી ના કાયદાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સાચું વિધાન શોધવાનું છે તમારે. હા, એ કે ચેટ બોક્સ ચોટી ગયું લાગે. ના ના, હેંગ થઈ ગયું, જાજા માણસો ભેગા થઈ ગયા ને એટલે. જો આમાં વળી પાછા કઈક નાટક કરે મારા દીકરા. ઠાકોર મયુરસિંહ, તમારું માઇક ચાલુ છે બેટા, માઇક બંધ કરો. એ કે સર ક્યાં ગયા? સર ક્યાં ગયા? સર ક્યાંય નતા ગયેલા. સર તો અહીંયા જ છે. શું થયું? મને શું ખબર શું થયું તું? લે, કેમેરો નવો લઈ લ્યો. ના, જરાય નહીં. હા, આમાં નક્કી ન હોય, મેડમ રિમૂવ એ કરી નાખે. હા, હાલો હાલો અવતાર્યો. આ હેમાંગ કહે છે સાહેબ કેટલા માર્ક્સ કરવા મેંસની, કોને કેટલા આવ્યા? હવે તું દોઢા તારું કરીને કોને કેટલા મોકમાં આવ્યા? એ તું નકટાવને ના પાડી હતી કે અડાવડી વાતું નહીં કરવાની, વાતું કરવા બેગો થયો જાય. મારે કે કોને કેટલા આવ્યા લખો મોકમાં. તારે કેટલા આવ્યા એ જોને તું. તારા હમણાં જોઈ લો છું માર્ક્સ, તારા 10 ટેસ્ટમાં કેટલા આવ્યા. એ ગામના માર્ક્સની ચિંતા કરે છે. આવા જ ખૂટતા નથી દુનિયામાં. પણ મને હોય પછી કે સાહેબ અમારો સાહેબ ખીજાય, તારો સાહેબ ખીજાય નહીં તો હું તારી આરતી ઉતારે દીવા બીવા કરીને હાલી નીકળો છે. આ બધા તો પકડી પકડીને મારવાની જરૂર છે, પકડી પકડીને ઢીબેડવાની જરૂર છે. જો ગાંધીનગર એક જ સેન્ટર દીકરા ગાંધીનગર મળવા આવ્યો ને, અને જો હામે આવી ગયો તો ઘૂસતાવાનો હું તને. હાલો આવતારીઓ. જીએસટી ના કાયદાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? માલ અને શબ્દમાં નાણાં અને જામીનગીરી સિવાયની દરેક જંગમ મિલકતોનો સમાવેશ થાય છે. સાહેબ સાચું છે, સાચું છે. પેલું જ વિધાન સાચું છે. આપણે માલ અને પુરવઠાની જે વ્યાખ્યા લખાવી હતી બેટા, એની અંદર આ હતું. માલ અને પુરવઠાની વ્યાખ્યા લખાવેલી પાકી કરજો બેટા. પુરવઠો કોને કહેવાય? નહીતર ડખા થઈ જશે બેટા. પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, બરાબર છે? ચાલો, માલ શબ્દમાં નાણાં અને જામીનગીરી સિવાયની દરેક જંગમ મિલકતનો સમાવેશ થાય. ડન દીકરા? ઓકે, જવાબ આવશે એ. ભારતમાં વસ્તુ અને સેવા કર ખાલી જગ્યા તારીખથી લાગુ પાડવામાં આવેલ છે. સિર્ફ લાગુ પાડ્યો એ તો આપણે હમણાં કરી દીધું ભાઈ. લાગુ પડી ગયો 1/7/2017. 1/7/2017 બરાબર? અગાઉ આવી ગયું તો બેટા. હાલો આગળ. નીચેના પૈકી કયા પ્રકારના વસ્તુ અને સેવા કર અન્ય રકમ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે? નીચેના પૈકી કયા કરવેરા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે? સીજીએસટી, આઈજીએસટી અને જીએસટી કમ્પેન્સેશન સેસ. ગુજરાત વસ્તુઓ અને સેવા કર, એસજીએસટી નું વ્યાજ, એસજીએસટી પરનો દંડ. આવું કઈ ન હોય ભાઈ. એસજીએસટી નું વ્યાજ તો રાજ્ય સરકાર ઉઘરાવે. આ ત્રણે ત્રણ છે બેટા, એ રાજ્ય સરકાર ઉઘરાવે. રાજ્ય સરકાર ઉઘરાવે. આ જે પેલું છે બેટા, એ કેન્દ્ર સરકાર ઉઘરાવશે. એ બરાબર છે? વિરલ ચૌધરી બેટા, માઇક ચાલુ થઈ ગયું છે, માઇક બંધ કરો ને કે રિમૂવ થઈ જશો ફટાફટ. ચાલો,
જે માલ કે સેવા ઉપર શૂન્ય જીએસટી નો દર હોય કે તેને વેરામાંથી મુક્તિ આપેલ હોય તેવા માલ કે સેવાનો પુરવઠાને ખાલી જગ્યા પુરવઠો કહેવાય. સાહેબ, જેને જીએસટી માંથી મુક્તિ આપી હોય એને કેવો પુરવઠો કહેવાય? સર, એને કરમુક્ત પુરવઠો કહેવાય. કેવો કહેશું દીકરા? કરમુક્ત પુરવઠો. જવાબ આવશે આની અંદર સી દીકરા, કરમુક્ત પુરવઠો. સી જવાબ, સી. ડન. આગળ વધીએ. જીએસટી અંગેના કાયદામાં આંતરરાજ્ય કરપાત્ર માલ કે સેવાના પુરવઠા ઉપર ખાલી જગ્યા ચૂકવવા પાત્ર થાય છે અને તે વેરા આવકની કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાયદા મુજબ વહેંચણી કરવામાં આવતી નથી. આંતરરાજ્યમાં શું ચૂકવવા પાત્ર થાય? સી જીએસટી, એસ જીએસટી, યુટી જીએસટી કે આઈ જીએસટી? સર, આઈ જીએસટી. બરાબર છે. આંતરરાજ્યની અંદર શું આવશે? હંમેશા આઈ જીએસટી આવશે. ડન દીકરા. ચાલો આગળ. ક્વેશ્ચન નંબર 31. ક્વેશ્ચન નંબર 31. ખાલી જગ્યા પુરવઠો એટલે એવો કે માલ કે સેવાનો પુરવઠો જેના પર જીએસટી ચૂકવવા પાત્ર નથી. લે, શું આવે? જેના ઉપર ચૂકવવાનો ન હોય એને બિન કરપાત્ર પુરવઠો કહેવાય. ચૂકવવો પડે એને કરપાત્ર કહેવાય. આમાં બિન કરપાત્ર. બરાબર. ચાલો, આની અંદર એક એવું છે નહીં હાર્ડ. જીએસટી પરિષદના નિર્ણયો મળેલ મતના ખાલી જગ્યા ભાગની બહુમતીથી જ લેવાય છે. આ પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે બેટા. જીએસટી કાઉન્સિલના નિર્ણયો કેટલી બહુમતીથી લેવાય? સર, 3/4 બહુમતીથી લેવાય. 3/4 બહુમતી એટલે કેટલા ટકા દીકરા? 75% બહુમતીથી લેવાય. મોસ્ટ આઈએમપી છે બેટા પ્રશ્ન, પૂછી શકાય એવો સવાલ છે. જીએસટી કાઉન્સિલમાંથી એકાદો સવાલ તો પડશે બેટા, એકાદો સવાલ તો ફાઇનલ છે કાઉન્સિલમાંથી. ચાલો. જ્યારે માનવ વપરાશ માટેના લીકર સિવાયના કરપાત્ર માલ કે સેવાનો પુરવઠો પાડનારનું સ્થળ કે લોકેશન ગુજરાત રાજ્યમાં હોય, બરાબર, અને પુરવઠાનું સ્થળ પણ ગુજરાત રાજ્યમાં હોય, જો આવો પુરવઠો સેઝ એકમ કે તેના ડેવલપર કે તેના દ્વારા ના થયેલ હોય. હવે સેઝમાં નથી થયો, સેઝમાં નથી બેટા, તો પુરવઠો પૂરું પાડનારું લોકેશન ગુજરાત રાજ્યમાં છે. બરાબર છે. અને વેચવા વાળો અને ખરીદવા વાળો બે ગુજરાતમાં છે, સેઝ નથી, તો શું લાગુ પડે? એવો અટપટો સવાલ બનાવ્યો, એવો અટપટો સવાલ બનાવ્યો. આમાં એક શબ્દ આડાવડો થયો ને કે સેઝ એકમ કે તેના ડેવલપર કે તેના દ્વારા ન હોય. આ લીટી નો વાંચી એટલે મોટા ભાગના છોકરા આઈજીએસટી ઠપકારે. પણ આવશે શું બેટા? પેલો ઓપ્શન આવશે, સી જીએસટી અને એસ જીએસટી. એ સેઝ નથી તો એ જ આવે ને બેટા. સેઝ સિવાય માટે છે બેટા, સેઝ સિવાય માટે છે. બરાબર છે, એટલા માટે. ડન. ઓકે, નેક્સ્ટ. જીએસટી ના કાયદા હેઠળ ખાલી જગ્યા એવી વ્યક્તિ કે જે આ કાયદા હેઠળ નોંધાયેલ છે અથવા સીજીએસટી ધારાની કલમ 22 અથવા 24 હેઠળ નોંધણી કરવા માટે જવાબદાર હોય. કોણ જવાબદાર હોય? જવાબદાર તો કોણ હોય? સર, કરપાત્ર વ્યક્તિ જવાબદાર હોય. બરાબર. આ કોમન પ્રશ્ન છે બેટા. ક્વેશ્ચન બહુ લાંબા પૂછ્યા છે પણ જવાબ બહુ સહેલા છે. બરાબર. હા, એ કે માનવ વપરાશ માટેનો લીકર સિવાયનો સવાલ પૂછ્યો છે. માનવ વપરાશનો લીકર ન હોય એવો શબ્દ પૂછ્યો. તું નો વાંચતા ભૂલી ગયો એલા. લાલ પાણી હાલ. એવી બધી પ્રવૃત્તિઓ કે જે અવેજ વગર કરવામાં આવે તો પણ જીએસટી ના કાયદા હેઠળ પુરવઠો ગણાય. સાહેબ, અવેજ વગર કરવામાં આવતી પ્રવૃત્તિ જે જીએસટી ના કાયદા હેઠળ પુરવઠો ગણાય તો એ શેમાં આવે? હવે આ તમારે ગોખવું પડે. આ પરિશિષ્ટ ગોખવા પડે બેટા, પરિશિષ્ટ ગોખવા પડે. અને પરિશિષ્ટ નંબર 1 ની અંદર આવે છે. બરાબર છે. પરિશિષ્ટ નંબર 1 ની અંદર જે અવેજ વગર કરવામાં આવતી પ્રવૃત્તિ છતાંય જીએસટી માં આવતી હોય, પરિશિષ્ટ એમાં દર્શાવેલી છે. હવે આખા પરિશિષ્ટ બેટા ડેપ્થમાં કરવાની જરૂર નથી કઈ. હા, ડન. જવાબ આવશે આની અંદર એ. જ્યારે સરકારને એવો સંતોષ થાય. શું સંતોષ થાય?
કે જાહેર હિતમાં જરૂરી છે તો ખાલી જગ્યાની ભલામણ બાદ જાહેરનામા દ્વારા આવા જાહેરનામામાં દર્શાવેલ તારીખથી જે તે માલ કે સેવાના પુરવઠાને પૂરેપૂરી અથવા અંશતઃ જીએસટીની માફી કોઈ પણ શરતો વગર અથવા શરતો સાથે આપી શકે. કોણ આપી શકે? કોણ આપી શકે? રાજ્યપાલ, જીએસટી પરિષદ, રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી? સાહેબ જીએસટી ઉઘરાવો કે ન ઉઘરાવો આ બધું છે ને જીએસટી કાઉન્સિલ જ કરે. આમાં બીજા લોકોનું કાંઈ ન હાલે. આમાં રાજ્યપાલનું ન હાલે, રાષ્ટ્રપતિનું ન હાલે, વડાપ્રધાનનું ન હાલે. સાહેબ કોઈનું ન હાલે. એક જ વ્યક્તિ ખુદ ગબ્બર, જીએસટી કાઉન્સિલ. બધું જીએસટી કાઉન્સિલ ઉપર હાલશે. બરાબર છે. જવાબ આવશે દીકરાની અંદર બી ફોર બોમ્બે લોક કરી દિયા જાય. નેક્સ્ટ, જ્યારે સરકાર દ્વારા જાહેરનામા દ્વારા કોઈ પણ માલ કે સેવા માટે બિનશરતી જીએસટી માંથી પૂરેપૂરી કે અંશતઃ કર માફી આપી હોય ત્યારે જીએસટી ના કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિ આવા માલ કે સેવા ઉપર આવા જાહેરનામાને લક્ષ્યમાં લઈને જે અસરકારક કરનો દર હોય તેના કરતા વધારે દરથી કરવેરા શું વસૂલ કરી શકે અને સરકારને અસરકારક દર હોય તે જ ભરી શકે, વસૂલી શકે, કોઈ પણ સંજોગોમાં વસૂલી ન શકે કે સરકારની મંજૂરી લઈને વસૂલ કરી શકે. તમે જીએસટી કરતા વધારે જે અસરકારક દર છે ને બેટા, કોઈ પણ સંજોગોમાં એનાથી વધારે કરવેરા લઈ ના શકો. કોઈ પણ સંજોગોમાં ના લઈ શકે બેટા. સી જો એટલે કીધું ક્વેશ્ચન બેટા એવડો લાંબો ક્વેશ્ચન આપે છે પરીક્ષાની અંદર. એ જ વિચારવાનું બેટા કે બહુ લાંબા ક્વેશ્ચન આપેલા હોય તેને સમજવાના વ્યવસ્થિત, અઠિયા નહીં મારવાના. ડન છે બેટા? ઓકે, ચાલો આગળ વધીએ. એવી પ્રવૃત્તિ કે જે માલ કે સેવાનો પુરવઠો ગણવામાં આવશે નહીં તે બધી પ્રવૃત્તિઓ સીજીએસટી ધારા હેઠળ ક્યાં દર્શાવેલી છે? સર, માલ કે સેવાનો પુરવઠો ગણવામાં ન આવે એવું બધું કયા પરિશિષ્ટમાં છે? એવું બધું છે ને એ ત્રીજા પરિશિષ્ટમાં છે. એટલું પાકું કરી નાખશું આપણે. હા, અમુક પરિશિષ્ટમાં શું આવી તો રટ્ટો મારવાનું છે. જીએસટી ભણ્યા ત્યારે પણ કીધું હતું બેટા. હા, ડેપ્થમાં બહુ ચર્ચા અત્યારે નહીં કરીએ કારણ કે અત્યારે આપણું કામ એમસીક્યુ સોલ્યુશનનું છે એટલા માટે. ડન? ઓકે, જવાબ આવશે આની અંદર સી. નેક્સ્ટ, આઈજીએસટી ના કાયદા હેઠળ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે સેઝ ડેવલપર દ્વારા કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એકમ કે સેઝ ડેવલપરને પૂરા પાડવામાં આવતા માલ કે સેવાના પુરવઠાને ખાલી જગ્યા પુરવઠો કહેવાય. સર, જ્યારે સેઝમાંથી બીજા સેઝમાં મોકલવામાં આવે ને ત્યારે એને આપણે શું કહીએ છીએ? સાહેબ, એને આંતરરાજ્ય પુરવઠો આપણે કહીએ છીએ. એ આંતરરાજ્ય પુરવઠો. બરાબર છે? હા. અને સેઝ વખતે એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી. જો કોઈ વેપારી સેઝમાં માલ મોકલે, સેઝમાં માલ મોકલો છો, ગુજરાતનો, મહારાષ્ટ્રનો, ગમે એ વેપારી જ્યારે સેઝમાં માલ મોકલે, સેઝમાં માલ મોકલે તો સેઝમાં માલ મોકલો તો એ બિનકરપાત્ર ગણાય. કારણ કે આને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ગણાય. શું ગણાય? એક્સપોર્ટ ઇમ્પોર્ટ કહેવાય. જ્યારે સેઝમાં માલ મોકલો ત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ગણાય. એટલા માટે એની અંદર બેટા જીએસટી આવે નહીં. પછી સેઝમાંથી બીજે ક્યાંય મોકલવામાં આવે તો સેઝમાંથી બીજે ક્યાંય રાજ્યમાં મોકલવામાં આવે સેઝમાંથી બીજે ક્યાંય પણ મોકલવામાં આવે તો બેટા શું લાગુ પડે? આઈજીએસટી. શું લાગુ પડે? આઈજીએસટી. અને સેઝમાંથી સેઝમાં મોકલવામાં આવે તો સેઝમાંથી સેઝમાં તો એમાં પણ શું લાગુ પડે? સાહેબ, સેઝની બહાર માલ નીકળો એટલે આઈજીએસટી લાગુ પડે.
સેજમાંથી બીજા સેજમાં મોકલો તો આઈ જીએસટી. આ 3 લીટી પાકી કરો ને તો સેજ વાળા ક્વેશ્ચન કોઈ દી ખોટા નહીં પડે. 3 લીટી પાકી કરો તો સેજ વાળા ક્વેશ્ચન કોઈ દી ખોટા નહીં પડે. બરાબર? ચાલો. હા, સેજ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. હવે એ થોડો હવે તૈયાર કરાવવાનું એલા. હવેના દિવસો વયા ગયા. ચાલો આગળ દીકરા. જીએસટી ના કાયદા મુજબ બિન કરપાત્ર વિસ્તાર એટલે એવો વિસ્તાર કે જે જીએસટી ના કાયદા હેઠળ બિન કરપાત્ર વિસ્તાર એટલે એવો વિસ્તાર જે વિશ્વની બહાર છે, તાલુકા પંચાયતની હદની બહાર છે, ગ્રામ પંચાયતની હદની બહાર છે કે કરપાત્ર વિસ્તારની બહાર છે. કરપાત્ર વિસ્તાર જીએસટી ની બહાર આવે. ઈ કે આવા પ્રશ્ન આવે? પૂછાયેલો પ્રશ્ન છે આ. હા, ડેપ્યુટી એકાઉન્ટન્ટ 106 ની જે પરીક્ષા હતી ને જીએમસી ની, આ જીએમસી 106 નંબરની પરીક્ષાનો સવાલ છે દીકરા. જીએમસી 106 નંબરની પરીક્ષા એમાં પૂછાયેલો છે આ. હા, ડી ફોર દીપલો નથી. દીપલાને યાદ કરો. અહીંયા ધ્યાન રાખને ભાઈ, અહીંયા ધ્યાન રાખને. હાલો અહીંયા ધ્યાન આપો. હા, એટલે હાલે હવે પાછો કે જીએમસી એટલે જીએમસી એટલે ગાંધીનગર મહાનગરપાલિકા. હા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ને એને જીએમસી કહેવાય. હે પંચાયતની નાયબ હિસાબની ભરતીને 34 વર્ષ થઈ ગયા? ના ભાઈ ના. કોણે કીધું? પંચાયતની ડેપ્યુટી એકાઉન્ટ હજી હમણાં ગયા વર્ષે ગઈ. ગયા વર્ષે ગઈ પંચાયતની ડેપ્યુટી એકાઉન્ટન્ટ ગયા વર્ષે ગઈ બેટા. 2023માં 22માં ગઈ હતી. 2023માં વેઇટિંગ વાળા આવ્યા ને બધા. 4 જણાના છેલ્લે આપણે ફોટા મૂક્યા હતા. તમારી બેચ ચાલુ હતી ત્યારે ડેપ્યુટી ડિવિઝનલ. હા, એમાં 191 જગ્યા હતી. એમાં 49 જણા આપણા પાસ થયા. એવડી ભરતી. હા બસ 181 191 માંથી ખાલી આપણા 49 થયા. 50 ન થયા. 50 પૂરી ન થઈ. પણ આપણે સંતોષી છીએ કારણ કે ગુજરાતના 25% છોકરા આપણે એકલાએ પાસ કરાવ્યા છે. હો હા, 25% છોકરા છે ને ગુજરાત આખામાં એ આપણા પાસ થયા છે. એટલા માટે અમને સંતોષ હોય. હાલો આવતા રહ્યો. ચાલો આની અંદર હવે ડી જવાબ આવશે. આગળ ખાલી જગ્યા એટલે જીએસટી કાયદા હેઠળ ઇનપુટ વેરાની મજરે મળતી રકમ અથવા ઇનપુટ ટેક્સની શાખ કે વેરાની રકમ. મજરે મળતી રકમ એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. આની વાત પણ આપણે કરેલી હતી કે મેં આ બોર્ડ લીધેલું, મેં આ બોર્ડની ખરીદી કરેલી અને ત્યારે મેં બોર્ડમાં જીએસટી ભરેલો 10,000. તો આવતા મહિને જ્યારે હું જીએસટી ભરવા જાઉં તો આનો જીએસટી 10,000 મને બાદ મળે. અને જે બાદ મળે એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. એ વખતે પણ આ બોર્ડનું ઉદાહરણ આપીને જ કદાચ સમજાવેલું હશે મેં. બરાબર? ઇનપુટ ટેક્સ ક્રેડિટ. નેક્સ્ટ, કર વહીવટના માળખા માટે જે 5 સ્તંભો સૂચવવામાં આવ્યા છે તેને રેપિડ કહેવામાં આવે છે. આ તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે? સર, આ રેપિડમાં કોનો સમાવેશ થાય છે? સર, કર માળખા માટે રેપિડ 5 શબ્દ હતા બેટા રેપિડ નામના. રેપિડ. આ રેપિડ નો મીનિંગ શું થાય? આર એટલે બેટા રેવન્યુ. આર એટલે રેવન્યુ. એ એટલે અકાઉન્ટેબિલિટી. આ યાદ રાખજો, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. એકાઉન્ટેબિલિટી. P for probity. V for probity. I for information. I for information. Information. I for information. અને D for digitalization. D for digitalization. Digitalization. અને રેપિડ કહેવાય બેટા. હવે આ રેપિડ માંથી આમાં કયું હતું? પ્રોબિટી એક આવ્યું બેટા. એકાઉન્ટેબલ નું આવે, એકાઉન્ટેબિલિટી છે એટલે જવાબ આવશે પ્રોબિટી એ. બરાબર? પ્રોબિટી એ જવાબ આવશે. ડન દીકરા. ચાલો રેડી.
ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 43. જીએસટી માં ઈ-વે બિલની જોગવાઈના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું છે? ચાલો, ઈ-વે બિલની જોગવાઈના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે? હા, છે, પાણીની બોટલમાં પાણી છે. એ કે સાહેબ પાણી પીતા નથી એટલે પૂછી જોવો, સારું કે. ઈ-વે બિલ ક્યારથી ફરજિયાત થયું બેટા? 1 એપ્રિલ 2018 થી ફરજિયાત છે ઈ-વે બિલ. આ ભૂલાય નહીં. ઈ-વે બિલ 1 એપ્રિલ 2018 થી ફરજિયાત થયું છે. જવાબ આવશે બી. આ તારીખો વાળામાં ગોટે ન ચડતા, કારણ કે જીએસટી માં તારીખો જાજી આવે છે. બરાબર? ચાલો નેક્સ્ટ. નવું દાખલ કરાયેલ સુગમ આવકવેરાનું રિટર્ન કોના માટે? એટલે હવે આમાં આવકવેરો જીએસટી માં ક્યાં ઘૂસી ગયો? હાલે પણ હકાલો, હાલો. આમાં જીએસટી હાલો કોના માટે છે? ફટાફટ સાહેબ, નાના ધંધાર્થી માટે જે સુગમ ઇન્કમ ટેક્સ ની અંદર આવે છે. બરાબર છે? ચાલો ડન. 44 માં ડી. 44 45. જીએસટી લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો? ભાઈ તમારી આપણે સેવા પૂરી પાડી ને અમે લોકો. હા, અમે બધા સેવા વાળા હતા. તો જ્યારે જીએસટી આવ્યો એની પહેલા અમારે સર્વિસ ટેક્સ ભરવો પડતો. હા, એ સર્વિસ ટેક્સ કેટલા ટકા હતો બેટા? 15% હતો. અને અમને 15% માંથી જીએસટી ના 18% ના સ્લેબમાં નાખ્યા. કાયદેસર 3% ની નુકસાની ગણેલા અમને. અમને નહીં, તમને. હો, અમને નહીં, તમને. તમને હા, કે અમારે થોડો ભરવાનો હોય. અમારે તો તમારી પાસે લઈ લેવાના, પછી સરકારને આપી દેવાના. અમને કાંઈ ન હોય. ફી વધી જાય ને, મારે તો કાંઈ ન હોય. કોમર્સ એકાઉન્ટની બેચ પહેલી વર્ષે લોન્ચ કરી ત્યારે 5000 માં લોન્ચ કરી હતી. હવે ધીમે 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 એના 10,000 થઈ ગયા. 20% ડિસ્કાઉન્ટ આપ્યું. તો તમને પડી તો 8000 માં ને? તમને તો 8000 માં જ પડી. એલા હા, ભાવ વધારો થાય ને, ભાવ વધારો થાય. હા, મેન્સ ની બેચ લોન્ચ થાય સ્પેશિયલ, એ પછી મોંઘી થાય. મેન્સ વાળી મોંઘી થાય બહુ. હા, ખાલી મેન્સ વાળી. જે લોકો પ્રિન્સ વત્તા મેન્સ વાળામાં છે, નથી કે ચિંતા નથી. હા, પછી ખાલી મેન્સ ની બેચ આપણે ચાલુ કરી, તેના પૈસા અલગ હોય ને. લા, જેને પ્રિન્સ વત્તા મેન્સ લીધી છે એને તો કઈ ચિંતા નથી, એને ભરવાનું નથી. પછી પ્રિન્સ પતી જાય પછી કોઈ લે. હા, ઓફલાઈન ના જે તે વખતે નક્કી કરી ત્યારે કરશું. ઓનલાઈન તો તમારે ફ્રી જ છે. ઓનલાઈન જે કરો છો, હા, જે લોકોએ ઓનલાઈન પ્રિન્સ મેન્સ લીધી એને ઓનલાઈન તો ફ્રી છે. ઓનલાઈન તો મળવાનું જ છે બેટા. એ તો ચિંતા, ઓનલાઈન તો ફ્રી ઓફ જ રહેવાનું છે. હા, ઓફલાઈન ચાલુ કરી તેની ફી અલગ હશે. એમાં પછી ઓનલાઈનમાં જે લોકોએ લીધું હોય એ લોકોને કંઈક ડિસ્કાઉન્ટ આપશું. ફૂલની પાકડી ના. ઓનલાઈનમાં કોઈ નથી ભરવાના. ઓફલાઈન આવવું હોય તો ઓફલાઈન ના તો ભરવા પડે ને ભૂરા. હા, ડિસ્કાઉન્ટ આપશું, એમાં ચિંતા કરો. ઓફલાઈનમાં ડિસ્કાઉન્ટ આપશું. હા, ઓફલાઈન બેચ તો ચાલુ થઈ જશે, બહુ વહેલી ચાલુ થઈ જશે બેટા. 7મ 8મના વેકેશન પહેલા મારો તો ટાર્ગેટ છે. અમારો ટાર્ગેટ તો 7મ 8મના વેકેશન પહેલા છે. હવે કેટલી ફી નક્કી કરશું આપણે, કે કેટલા ટાઈમ રાખવો છે એ પ્રમાણે. હાલો અહીંયા આવતા રહ્યો. ચાલો, 15%. એટલે જવાબ આવશે તમારો બી. વાતુડિયા બહુ મારા દીકરા. 70-80 સવાલ છે. લાવ, કલાક થઈ ગઈ છે, હજી 50% પહોંચ્યા છે. હજી કલાક થશે આપણે. બરાબર? હાલો આવતા રહ્યો. હા, નીચેના પૈકી કયું સી જીએસટી બિલ ને આ તો આવી ગયો. એલા હાલો, આવી ગયો. આ ક્વેશ્ચન આવી ગયો. હા, સૌથી પહેલું રાજ્ય કયું? અસમ. સી ઓપ્શન. સૌથી પહેલો દેશ કહી દો ને, આમાં કદાચ સવાલ નથી આવ્યો. જીએસટી લાગુ કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો? જીએસટી લાગુ કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ. હવે આવી ગયો ક્વેશ્ચન, તો હું બદલાવી નાખું. કયો આવે?
વેરી ગુડ. 1954 ની અંદર, 1954 ની અંદર ફ્રાન્સ. ફ્રાન્સ આમ સમૃદ્ધ દેશ છે, વિકસિત દેશોની યાદીમાં આવે છે. હા, એ પહેલેથી અઘરા ફ્રાન્સ વાળા, હોશિયાર છે બધાય. હા, હાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું જીએસટી કાઉન્સિલ બાબતે સાચું છે? હાલો, આ આવી ગયું. વડાપ્રધાન જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ છે. જીએસટી કાઉન્સિલને કેન્દ્ર રાજ્ય બંનેની ભલામણ કરશે. આવી ગયું બેટા. આ ક્વેશ્ચન રિપીટ છે. બી ક્વેશ્ચન રિપીટ છે દીકરા. બી રિપીટ ક્વેશ્ચન છે. બી. ચાલો આગળ વધીએ ફટાફટ. હા, નીચેના પૈકી કયા કરના બદલે જીએસટી લાગુ પડશે? આ આવી ગયો ક્વેશ્ચન. આ આવી ગયો છે બેટા, આવી ગયો છે. વ્યવસાય વેરો ન લાગુ આવે, બાકી બધું આવે. પહેલું, ત્રીજું ને ચોથું. સી જવાબ. સી જવાબ આવી ગયો છે ક્વેશ્ચન. ઓકે. હા, નવીન વિકસાવેલ એપ્લિકેશન જીએસટી સુવિધા પ્રોવાઈડરનો ઉપયોગ ખાલી જગ્યા દ્વારા થાય છે. ભાઈ, જીએસટી સુવિધા પ્રોવાઈડરનો ઉપયોગ કોણ કરે? જીએસટી સમજવા માટે રાજ્ય સરકાર કરે, જીએસટી સમજવા માટે કેન્દ્ર સરકાર કરે, જીએસટીએન સાથે ક્રિયા પ્રતિક્રિયા માટે કરદાતા કરે, કે જીએસટી સાથેનું પાલન કરવા માટે રાજકીય પક્ષો કરે? લે, કોણ કરે આ બધું? કરે કોણ? લા, કોણ કરે? જીએસટી સમજવા માટે અથવા એની સાથે વ્યવહાર કરવા માટે જીએસટી કરદાતા કરે બેટા. જીએસટીએન સાથે પ્રતિક્રિયા કરવા માટે કરદાતા કરશે. સી. જીએસટીએન એટલે ખબર છે ને, જીએસટી નેટવર્ક. જીએસટી નેટવર્ક બેટા, આઈટી માટેનું એક નેટવર્ક છે, તમને યાદ હોય તો. જીએસટીએન આઈટી માટેનું એક નેટવર્ક છે. કંપની એક્ટની સેક્શન 8 મુજબની નોન પ્રોફિટ અને નોન ગવર્મેન્ટલ સંસ્થા છે. નોન પ્રોફિટ, નોન ગવર્મેન્ટલ. ગવર્મેન્ટનો હિસ્સો 49% છે આની અંદર. જીએસટીએન ની અંદર, જીએસટીએન માં બે ભાગ પડે. ગવર્મેન્ટનો હિસ્સો 49% અને અધરનો હિસ્સો છે 51%. જીએસટીએન બરાબર? યસ. ઓકે. આની ચર્ચા ડિટેલમાં થઈ ગઈ છે એટલે અત્યારે આપણે ચર્ચા જાજી કરતા નથી. જીએસટી ની આખી સિસ્ટમને મેનેજ કરે છે. આખી સિસ્ટમને મેનેજ કરે છે જીએસટીએન કરે છે. જવાબ આવશે સી. નેક્સ્ટ. નીચેના પૈકી કયો કર જીએસટી ના અંતર્ગત દાખલ થયેલ નથી? સર, જીએસટી માં કયો નો આવે? વેટ, સેવા કર, કૃષિ કલ્યાણ ઉપકર કે સુરક્ષા વ્યવહાર ઉપકર? જીએસટી માં નથી કયો? આમાંથી કયો જીએસટી માં નથી? એ કૃષિ કલ્યાણ શેષ જીએસટી માં આવે. સુરક્ષા વ્યવહાર કર નથી. હેલો, સુરક્ષા વ્યવહાર કર જીએસટી માં નો આવે હો બેટા. હા, કૃષિ કલ્યાણ શેષ છે. શેષ છે બેટા, છે. બરાબર? આ ક્લીન બોલ્ડ ક્યારેક થાય, ક્યારેક થાય. ક્લીન બોલ્ડ થાય. બરાબર? ચાલો આવતા રહ્યો. નેક્સ્ટ. નીચે દર્શાવી લીધામાંથી કયું વિધાન સાચું છે? જીએસટી નું જાહેરનામું બહાર પડ્યું 12/4/2017. જીએસટી સમગ્ર દેશમાં લાગુ પડેલ. જીએસટી માં મનોરંજન કરનો સમાવેશ થયેલ. સાચું કયું? સાચું કયું આમાં? આમાં સાચું. આમાં બેટા એ અજય ભૂષણ પાંડે, હવે આમાં આવતા રહ્યો. જીએસટી નું જાહેરનામું બહાર પડેલ સર 12/4/2017. એ ચેક કરવા યોગ્ય સવાલ ખરો. જાહેરનામું બહાર પડેલ. લાગુ તો એક સાથે થયો તો ને, તો જાહેરનામું તો એક સાથ જ આવે ને બેટા. હા, જાહેરનામું સાચું છે. હવે એની તારીખ તો મારી ગોતવી પડે. જો જાહેરનામું, હા, બીજું ત્રીજું તો સાચા જ છે બેટા. આ બે તો સાચા જ છે વ્યવહારે. જાહેરનામાની તારીખ જો સાચી હોય બેટા, બુકમાં આપ્યું છે ફાઇનલ
ઉભા રહ્યો, જોવા દ્યો, આમાં ડખા ન કરાય. હવે આમાં ડખા ન કરાય, ઉભા રહ્યો, હું જોઈ લઉં. જાહેરનામું મને અત્યારે દેખાતું નથી આમાં કે જાહેરનામું હું જોઈ લઈશ બેટા. હા, લાગુ થયો છે. જાહેરનામું ક્યારે બહાર પાડ્યું એ આપણે આને અત્યારે પેન્ડિંગ રાખો ને બેટા, પેન્ડિંગ રાખો આને. એક સાથે તો લાગુ થયેલો છે અને પેન્ડિંગ રાખો. આ કે બીજું ત્રીજું આવે, પેલું બીજું ત્રીજું આવે, તમારો જવાબ બદલી જાય ને. કાં તમારો જવાબ બી આવે ને કાં તમારો જવાબ ડી આવે, બે માંથી ગમે આવી શકે. આને પેન્ડિંગ રાખે, હું જોઈ લઉં છું બેટા. મારી પાસે થોડા બુકના પેજ નંબર 275 અત્યારે હોય કઈ. અરે ભલા માણસ, હું તમારા લીથામાં ગોતતો હોયલા. હા, મારી પાસે જીએસટી ની સાદી સમજના કાગળિયા હોય, આમાં ગોતતો હોય. હાલો, કઈ વાંધો નહીં, એને પેન્ડિંગ રાખો દીકરા. જીએસટી ના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે આ પાછો રિપીટ થયો કે નહીં? માત્ર સેવા પ્રદાતાને. હા, આવી ગયો છે બેટા, સેવા પ્રદાતા અને માલ નિવેશ ધિરાણ રોકાણ વાળો. ડી. ડી. ઘણા ક્વેશ્ચન રિપીટ છે લો. હા, ઘણા રિપીટ છે, કાઈ વાંધો નહીં. રિવિઝન ક્વેશ્ચન છે, રિવિઝન. આપણે કેમ રિવિઝન કરી છી? તો ક્વેશ્ચન સેલ્ફ રિવિઝન કરે છે. હા, ક્વેશ્ચન સેલ્ફ રિવિઝન કરે છે, સેલ્ફ રિવિઝન. ના, એવું ન હોય. આ તો ક્વેશ્ચન ચાલી હોય તો હાલે, આપણે કઈ જરૂર નહીં ગેસી રાખવા હોય. હાલો, નીચેના પૈકી કયો દર જીએસટી દ્વારા સમાવિષ્ટ નથી? કયો દર નહીં, કર આવે. હાલો, જીએસટી માં શું સમાવેશ નથી? જીએસટી માં સમાવેશ શું નથી? ખરીદી કર, પ્રવેશ કર, જકાત, આ બધું આવે સર. વાહન નોંધણી નું આવે હો. આ હજી જીએસટી માં નથી બેટા. વાહન નોંધણી, રજિસ્ટ્રેશન ટેક્સ નથી જીએસટી માં આવ્યો. આવા સવાલ આવે પરીક્ષામાં બેટા, યાદ રાખજો. વાહન નોંધણી બેટા હજી જીએસટી માં નથી. નેક્સ્ટ, જીએસટી ને ખાલી જગ્યામાં સુધારા અધિનિયમ તરીકે દાખલ કરવામાં આવ્યો. યસ, કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ 101મો. કેટલામો? 101મો કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ તરીકે જીએસટી ને રજૂ કરવામાં આવ્યો છે બેટા. હા, બિલ 115 હતું, પછી મંજૂર થયું 122 નું. 115મું બિલ 2014માં કંઈક મંજૂર નહોતું થયું, 15માં 22મું થયું હતું. ડન, ઓકે. બિલ 115મું ના મંજૂર થયું હતું, કંઈક એવું હતું. અને બિલ નંબર 122 આ મંજૂર થઈ ગયું, પસાર થયું. બરાબર, ચાલો આગળ. જીએસટી માલ અને સેવાના વપરાશ પર ખાલી જગ્યા આધારિત કર છે. ઉત્પત્તિ, લાભાંશ, વિકાસ કે ગંતવ્ય? હવે ગંતવ્યને ઇંગ્લિશમાં કહેવાય ડેસ્ટિનેશન. શું કહેવાય? ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે. ગંતવ્ય એટલે ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે બેટા. જ્યાં માલનું વેચાણ કરવામાં આવે છેલ્લે એને ટેક્સ લાગે, ગંતવ્ય. ગાંઠિયા નહીં, એ ગાંઠિયા નહીં. આને ગંતવ્યમાંથી ગાંઠિયા યાદ આવ્યા. ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ. હા, પ્યોર ગુજરાતી કર્યું, પ્યોર ગુજરાતી. બરાબર, ચાલો આગળ આવશે ડી. જવાબ આવશે ડી. 56. ભારતે ખાલી જગ્યાનું બેવડું વસ્તુ અને સેવા કરનું મોડેલ પસંદ કર્યું છે. આપણે કોનું મોડેલ પસંદ કર્યું છે? કયા દેશનું? બેવડું મોડેલ. બેવડું એટલે ડ્યુઅલ મોડેલ, ઓલો બેવડો નહીં. આમાં બીજા એક સેન્સમાં બેવડા લોકો હોય છે, ખબર પડે ને? બેવડામાં લાલ પાણી વધારે પીવાઈ ગયું ને બેવડા કહેવાય. આની અંદર કોણ આવશે? કેનેડા આવશે. સી, ડ્યુઅલ મોડેલ. કેનેડાનું ડ્યુઅલ મોડેલ આપણે અપનાવ્યું છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, જીએસટી એ વસ્તુ અને સેવાઓ પરનો ખાલી જગ્યા આધારિત કર છે. સમયગાળો, પહોંચવાનું સ્થળ, ડિવિડન્ડ કે મૂલ્યવર્ધન? 57. આ એ જ છે, ડેસ્ટિનેશન બેઝડ છે બેટા.
ડેસ્ટિનેશન બેઝ, પહોંચવાનું સ્થળ. આગળ હતો એ જ છે, ડેસ્ટિનેશન બેઝડ. ડેસ્ટિનેશન આધારિત કરવેરા છે બી. આગળ. ઓહો, આટલું બધું વાંચી લ્યો. હાલો વાંચો, પ્રશ્ન તો વાંચો, પછી જોયું જાહે. જીએસટી કાઉન્સિલની માન્યતા બાદ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ 2017, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ 2017, યુનિયન ટેરિટરી ગુડ્સ બિલ 2017 પસાર કરવામાં આવ્યા હતા. ભલે ને કર્યા. 9મી માર્ચે લોકસભામાં અને 10મી એપ્રિલે રાજ્યસભામાં આવ્યા બે બિલ. સાચો વિકલ્પ પસંદ કરો. આ તારીખો આપી છે, સાચી છે ખોટી છે લા? અને ખોટી હોય તો આવે કઈ? ખોટી હોય તો આવે કઈ? ખોટી તારીખો છે, કઈ તારીખ આવે? જો આ ખોટી હોય તો સાચી તારીખો કઈ? 8/9, 6/5. પેલી તો ઈ ખબર હોવી જોઈએ કે આ લાગુ પડી ગયો અલિયાઓ. 1 જુલાઈએ લાગુ પડી ગયો. સાહેબ હવે રાષ્ટ્રપતિએ સિગ્નેચર કરી નાખી 2016માં. સર રાષ્ટ્રપતિએ સિગ્નેચર કરી નાખી 2016માં, તો કે બિલ થોડા 2017માં રજૂ થયા હોય. હેલો, અપની અકલ લગાવો. થોડોક વિચારી કરવો પડે બેટા, થોડોક વિચાર કરો. તમને પરીક્ષામાં તારીખો પાકી કરવા માટે આ સવાલ ન પૂછ્યો હે બેટા? તારીખો પાકી કરવા સવાલ નથી પૂછ્યો બેટા. તારીખ પાકી કરવા સવાલ નથી પૂછ્યો મારા વીરા. આ સવાલ તમને લોજિક વાપરવા માટે પૂછ્યો છે. બાકી તમે લોકસભાની અંદર પસાર થવાની વાત કરો તો લોકસભાની અંદર 8મી ઓગસ્ટ 2016 ના રોજ પસાર થયો હતો. 8/8/2016. અને રાજ્યસભાની અંદર 3/8/2016. 3/8/2016. પણ સવાલ આના માટે હતો જ નહીં દીકરા. સવાલ આના માટે હતો જ નહીં. સવાલ આના માટે હતો જ નહીં. સવાલ તો તમને પૂછ્યો તો લોજિક હકાલો છો કે નહીં એના માટે. બંને ખોટા છે. સી જવાબ આવશે. બરાબર છે? જવાબ શું આવશે દીકરા? સી જવાબ આવશે. બંને ખોટા છે. ચાલો ડન દીકરા, બંને ખોટા છે. જવાબ આવશે સી. ડન. ઉભા રહ્યો, મારા એસી માંથી પાણી પડે છે. હું જરા કઈ હાર્વેસ્ટર રાખી દો એટલે માથાકૂટ નહીં. હા, કે બોર્ડમાં પાણી આવશે. બોર્ડમાં હા, મારી ઉપર પાણી પડે તમે વાંધો નહીં, હું તો નાઈ લઉં, આપણે કઈ વાંધો નહીં. બોર્ડમાં ના પડે ને. ચાલો આગળ. જીએસટી પરિષદના અધ્યક્ષ કોણ હોય? આરબીઆઈ ના ગવર્નર, નાણામંત્રી, નાણા સચિવ કે વડાપ્રધાન? રમકડા જેવો સવાલ છે, સીધો સવાલ ક્યારેક આવી શકે. આવી શકે. આ કોણ હોય? નાણામંત્રી હોય. જીએસટી કાઉન્સિલના નાણામંત્રી હશે. ડન. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓહો, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સેવા ભોજ યોજના શું છે? હવે આ જીએસટી ને લાગુ પડે તો સેવા ભોજ યોજના પરીક્ષામાં એટલે પૂછ્યો તો બેટા. સેવા ભોજ યોજના. આ યોજના થકી પ્રસાદ, લંગર, ભંડારા વગેરેના ભોજન બનાવવામાં ઉપયોગમાં થતી સામગ્રી ઉપર જીએસટી ના પૈસા સરકાર પરત કરશે, જેથી સેવાકીય સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટો લોકોને વિનામૂલ્યે ભોજન કરાવે, તેને લાભ થાય. ધાર્મિક સંસ્થાઓને આ યોજનાથી કર મુક્તિ અપાશે. આ યોજના એગ્રો ઉત્પાદનને 2.5% જીએસટી નું વ્યવસ્થાપન કરશે કે એક પણ નહીં. શું આવે સાહેબ? સરકાર જીએસટી પરત કરશે સંસ્થાઓને. એ છે આ સરકાર. આવી ચેરિટી સંસ્થા હોય, આમાં રાજકોટમાં હાલે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ટિફિન આપે. હા, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ વાળા મફતમાં ટિફિન 2 ટાઈમ આપે. 2 ટાઈમ મફતમાં ટિફિન આપે. હવે એ લોકોએ વસ્તુ ખરીદી તો જીએસટી ભર્યો હોય તો એ સંસ્થાને જીએસટી પાછો આપવાનો. એટલે શું થાય? એને સેવા કરવાની ઈચ્છા થાય. હા, તમારા વિસ્તારમાં એ બાજુ એવી સંસ્થાઓ હોય છે. હા, બોલબાલા. અચ્છા, જાહેર વહીવટ વાળા સાહેબ બહુ યાદ કરે બોલબાલાને.
હા આ કરતા હોય, યાદ કરતા હોય. આ ટિફિન નહીં, ઘણું બધું સેવામાં આવે. અન્નપૂર્ણા ટ્રસ્ટ ને આ હોય, બધી જગ્યાએ આવા હોય છે. ઇસ્કોન ટ્રસ્ટ હોય છે. હા એ લોકો આપે, મફતમાં ટિફિન આપે, ખીચડીની સુવિધા પૂરી પાડે. ઇસ્કોન તો મંદિરે જાવ તો ખીચડી રાજકોટમાં અમારે આપે છે, પ્રસાદમાં આપે, પ્રસાદમાં. અમુક તો અહીંયા થાળી ભરીને બેસી ગયા હોય. હા અહીંયા થાળી ભરીને રાજકોટ ઇસ્કોનમાં બેસી ગયા કે લાય હજી દે, કે હજી દે, પણ પ્રસાદ છે હારા. હવે એ પાછો 4 જણાને ભેગા લઈએ ખાવા માટે. હાલો કે આજે અહીંયા આપણે પતાવી લેવું, કે અહીંયા પતાવી લેવું. કાંઈ કે મફતમાં ખીચડી કે. હા હાલો આવતા રહીએ, જલારામ બાપાની ખીચડી. યસ, હાલો આવતા રહીએ. જવાબ આવશે એની અંદર એ દીકરા. ઓકે, નેક્સ્ટ. જીએસટી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે, સાચા છે? કેન્દ્ર તેમજ રાજ્ય બંનેના કર વેચાણ બિંદુ એટલે જ્યાં વેચવામાં આવે, ડેસ્ટિનેશન, ગંતવ્ય ઉઘરાવવામાં આવશે, તો પેલું સાચું છે. કેન્દ્ર તેમજ રાજ્ય બંનેના કર ઉત્પાદન શુલ્ક ઉપર આકારવામાં આવશે. આ તો નો આવે ને યાર. હેલો, નો આવે. આ નિર્ણય સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલા સમિતિની ભલામણના આધારે લે. હવે આમાં સર્વોચ્ચ અદાલતનું કાંઈ નું હાલે બેટા, કાંઈ નું હાલે. ખાલી એક જ સાચું છે, પેલું. પેલું એક જ સાચું છે બેટા, એ જવાબ આવશે. એ બરાબર, એ જવાબ આવશે. બુકમાં ભલે ને બીજું સાચું કર્યું, આપણે એક લખો ને બેટા, અત્યારે જી કરાવું એ ફાઇનલ. ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે, આપણે કીધું હતું ને અવારનવાર, એ રાખો. બરાબર, ચાલો હાલો. અહીંયા ગુજરાત સરકારના કયા મંત્રાલય ખાતા કચેરી દ્વારા જીએસટી સહેલી વેબ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે? સાહેબ કયા ખાતા કચેરી દ્વારા જીએસટી સહેલી? હમણાં આવી ગયો ક્વેશ્ચન બેટા, આવી ગયો ક્વેશ્ચન, અલગ રીતે પૂછ્યો છે. ગ્રામીણ વિકાસ દ્વારા બેટા, ગ્રામીણ વિકાસ. આગળ ક્વેશ્ચન આવી ગયો, તો આમાં ક્વેશ્ચન પૂછવાની સ્ટાઇલ બદલાવી નાખી. ગ્રામીણ વિકાસ દ્વારા. ઇન્ડેક્સ્ડ બી કોણ છે એ તો ખબર છે ને? ગુજરાત સરકારનું માર્કેટિંગ આમ કહેવાય છે. ગુજરાત સરકારમાં જે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે એ બધું ઇન્ડેક્સ બી કરે છે. ઇન્ડેક્સ્ડ બી, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. વાઇબ્રન્ટ ગુજરાતની જે સમિટો થઈ ને એ બધાનું મેનેજમેન્ટ આ કરે. ઇન્ડેક્સ બી નામની સંસ્થા કરે છે. ગુજરાત સરકારના માર્કેટિંગ આર્મ તરીકે ઓળખાય છે. ગુજરાત સરકારના માર્કેટિંગ આર્મ તરીકે ઓળખે છે. માર્કેટિંગ આર્મ તરીકે, ગુજરાત સરકારના માર્કેટિંગ આર્મ તરીકે ઓળખે છે ઇન્ડેક્સ્ડ બી ને બેટા. બરાબર, ચાલો આગળ. જીએસટી બાબતે નીચેનામાંથી કયું વિધાનો સાચા છે? વિજય કેલકરની અધ્યક્ષતા. આવી ગયું બેટા, આવી ગયું. આ સવાલ રિપીટ છે. બરાબર છે. જવાબ કયો આવશે? એ આવશે. એ આવશે. ચાલો ડન. રિપીટ ક્વેશ્ચન છે બેટા, પાછો નથી કરતા આપણે. યસ. નીચેના વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હા, ટાઈપિંગ વાળા અઘરા છે. તું મારા વીરા આમાં ભણવામાં ધ્યાન આપ. ટાઈપિંગ વાળાને હું સૂચના આપી દઈશ, મારા વીરા તું ભણવામાં ધ્યાન દે. હાલો. બધા જ પ્રકારના મીઠા પર જીએસટી લેવામાં આવતો નથી. આ તો સાચું છે, મીઠા ઉપર થોડો જીએસટી લાગે, કારણ કે ઘણામાં ન હોય તો નાખવું ન પડે. વાનગીમાં, ઘણામાં એટલે ઘણી વાનગીમાં. હો, હા, એટલે મીઠા ઉપર જીએસટી ન હોય. સાચું છે. કાજુ અને અગરબત્તી પર 5% જીએસટી લાગુ પડે છે. તમે ભલે ને ગોખીને બેઠા હોય, કાજુ અને અગરબત્તી પર 5% છે. એલાવ છે. હો, હલો, અગરબત્તી ઉપર જીએસટી છે ને કાજુ ઉપર 5% છે.
ડ્રાયફ્રૂટ લેવા જાવ તો મફત નો આવે. એ તો તમે લોકો શું કહે બિલ વગરના લેતા હોય એટલે. બાકી કાચી ઉપર વ્યવહારે 5% જીએસટી છે. અગરબત્તી ઉપર પણ છે. અગરબત્તી ઉપર પણ છે. કાજુ ઉપર એ છે, અગરબત્તી ઉપર છે. ચેક કરી લેજો. બેય સાચા છે. બંને વિધાનો સાચા છે. જવાબ સી કરી નાખો. તમારી પરીક્ષામાં બુકમાં જેમાં જે હતા તે. હા, પરીક્ષામાં જે હોય તે, બુકમાં જે હોય તે, સજેશનમાં સોલ્યુશનમાં જે હોય તે. હા, હાલો અહીંયા આવતા રહ્યો. બુકમાં બંને સાચા છે તો સાચા હોય તો સાચા જ હોય ને. ટેસ્ટ હમણાં લીધી એમાં કંઈક ડખા કર્યા હશે. સી લખો, બેયમાં સાચું જ છે બેટા. સાચા છે, બેય સાચા છે બેટા. હા, મેડમને રીલ માટે કન્ટેન્ટ જોઈએ છે આપો. શેની રીલ ને શેના કન્ટેન્ટ જોઈએ છે આ? હાલો અહીંયા આવતા આપણે ધંધામાં ધ્યાન આપવા લઈ આવો. મારે આ ક્વેશ્ચન પૂરા કરવાના છે અત્યારે. હા, મેડમની ફરમાઈશ પણ પૂરી કરવામાં આવશે, પણ પછી આ પ્રશ્ન પૂરા થાય પછી, અત્યારે નહીં. रुकावट के लिए खेद है. હાલો આવતા રહ્યો. જીએસટી બાબતે નીચેના પૈકી કયું વિધાનો સાચા છે? એ ભગવાન, બહુ કરી આને તો અલિયા. આ સવાલ ત્રીજી વખત આવ્યો. મને લાગે છે આ વિજય કેલકર સાહેબ તમારી પરીક્ષામાં પૂછાવાના છે ભાઈ. વિજય કેલકર સાહેબ તમારી પરીક્ષામાં પૂછાવાના છે. 3 વખત આ ક્વેશ્ચન આવ્યો, 3 વખત. હા, 4થી વખત આવ્યો તો મને ત્રીજી વખત તો મને યાદ છે. હાલો, જીએસટી નો મહત્તમ દર કેટલો છે? જીએસટી નો મહત્તમ દર કેટલો છે? વધુમાં વધુ જીએસટી કેટલા ટકા છે? 28% છે. ડી કર નાખો. હાઈએસ્ટ 28%. ડી 28%. ત્રીજી શિફ્ટમાં આવશે આ ક્વેશ્ચન. એ કે 3 શિફ્ટમાં પૂછાય એકનો ક્વેશ્ચન. એટલે અહીંયા 3 વખત આવ્યો. હાલો, કલાકાર તો બધા અહીંયા જ છે. નીચેના પૈકી કયો કર આયાત ઉપર લાગશે? કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટ કરો. આ ઇમ્પોર્ટેડ ક્વેશ્ચન છે બેટા. વસ્તુની ઇમ્પોર્ટ કરો. હા, એ કે છાસમાં ટાઈપિંગ કરવા વાળાને છાસમાં કોફી નાખીને પીવડાવો. એવું ન હોય. બધી જગ્યાએથી ક્વેશ્ચન કોપી કરીને મેં પછી બનાવ્યા હોય, આમાં ભેગા નાખ્યા હોય, કટ કોપી અને પેસ્ટ કર્યું હોય. હા, બધી જગ્યાએથી ક્વેશ્ચન ઉપાડી પીપીટી માંથી કટ કોપી પેસ્ટ, કટ કોપી, પછી બધું યાદ થોડું હોય કઈ. હાલો, આમાં જવાબ આપો. જવાબ કયો કર આયાત ઉપર લાગુ પડે બેટા? આયાત ઉપર કયો કર લાગુ પડે? આયાત ઉપર બેટા આઈજીએસટી. યાદ રાખજો. નહીં, કસ્ટમ લાગુ પડે, પણ ઇમ્પોર્ટેડ વસ્તુ જે હોય એના ઉપર આઈજીએસટી લાગુ પડે છે. કસ્ટમ તો લાગુ પડે. કસ્ટમ ડ્યુટી પ્લસ તમારો આઈજીએસટી લાગશે બેટા. આ યાદ રાખજો. પરીક્ષાની અંદર જ્યારે પૂછ્યો તો ત્યારે હું ડખે ચડ્યો તો. મેં કીધું આ ક્યાંથી ભેગું થાય? કસ્ટમ ડ્યુટી તો લાગે બેટા. હા, કસ્ટમ ડ્યુટી લાગે, પણ આઈજીએસટી પણ લાગે છે ઇમ્પોર્ટેડ વસ્તુ ઉપર. ઇમ્પોર્ટેડ વસ્તુ કોઈ પણ હોય એના ઉપર આઈજીએસટી લાગુ પડશે. ઇમ્પોર્ટેડ વસ્તુ ઉપર. ડન? ઓકે, ચાલો નેક્સ્ટ. જીએસટી હેઠળ એસએસી કોડ શું છે? એસએસી. એસએસી કોડ શું છે જીએસટી માટે? આવ્યો છે ક્વેશ્ચન? જોયો છે ક્યારે? સર્વિસ એકાઉન્ટિંગ કોડ, સોફ્ટવેર એકાઉન્ટિંગ કોડ, સિસ્ટમ એકાઉન્ટિંગ કોડ કે સર્વિસ એપ્લિકેશન કોડ? યસ બેટા, સર્વિસ એકાઉન્ટિંગ કોડ છે. સર્વિસ એકાઉન્ટિંગ કોડ એ સર્વિસ એકાઉન્ટિંગ કોડ કહેવાય. મોકમાં હતો. અચ્છા, એટલે આવડે છે. એ રાખો. નેક્સ્ટ. માલ અને સેવાઓ કર નીચેના પૈકી કયા ટેક્સીસ નાબૂદ કરવા પ્રયત્ન કરે છે? હાલો ને, ટૂંકમાં કયા ટેક્સ ને બદલે જીએસટી આવ્યો? વેટ ને બદલે જીએસટી આવ્યો છે બેટા.
આવ્યો છે તો વેટ ને બદલે જીએસ. ડિવિડન્ડ વેચની ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ નથી બેટા, આ જીએસટી માં નથી આવ્યો હો. સેવા કર આવી ગયો છે. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ નથી આવ્યો. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ એટલે શું થાય? કદાચ વાત થઈ હતી. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ એટલે શું? ફ્રિન્જ બેનિફિટ ટેક્સ કોને કહેવાય? ફ્રિન્જ બેનિફિટ ટેક્સ કોને કહેવાય? કોઈને ખબર હોય તો. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ ફ્રિન્જ બેનિફિટ ટેક્સ જ્યારે કોઈ પણ કંપનીના કર્મચારીને જે સુવિધા પૂરી પાડવામાં આવે એ અમુક લિમિટ કરતાં વધારે સુવિધાના બદલામાં જે ટેક્સ વસૂલ કરવામાં આવે, કંપનીને કર્મચારીને આપવામાં આવતી સુવિધા, કંપનીના કર્મચારીને આપવામાં આવતી સુવિધામાં જે વધારાનો ટેક્સ લાગે એને ફ્રિન્જ બેનિફિટ ટેક્સ કહેવાય. ઇન્કમ ટેક્સના લેક્ચર જોવો ક્યાંક હશે, તમારી બનાવેલી ચોપડીમાં છે ને, અહીંયા ક્યાંક હશે, લખી નાખજો હો બેટા. ચાલો, જવાબ આવશે પહેલું અને ત્રીજું, માત્ર બી. ડન? યસ, આગળ. ઓહો, વસ્તુ અને સેવા કર પરિષદ દ્વારા તાજેતરમાં ઈ-વે બિલની દરખાસ્ત રજૂ કરવામાં આવી. કયું વિધાન સત્ય છે? તે વસ્તુઓ માત્ર આંતરરાજ્ય પરિવહન માટે જ લાગુ પડશે. અંતરરાજ્ય માટે લાગુ પડે? સાહેબ ના, બધાય માટે લાગુ પડે ને. બધા માટે લાગુ પડે એટલે પેલું તો ખોટું છે, તમારે સાચું ગોતવાનું છે. ₹50,000 થી વધુ મૂલ્ય ધરાવતી વસ્તુના આંતરરાજ્ય પરિવહન માટે લાગુ પડે. હા, આ બિલ એ રાજ્યમાં વસ્તુના સરળ પરિવહન દોરી જશે. હવે તો સરળ પરિવહન હોય જ ને, તો બીજું ત્રીજું સાચું છે. બીજું ત્રીજું સાચું છે. ઓપ્શન નંબર બી, બી ફોર ભગવદ ગીતા. બી ફોર ભગવદ ગીતા. ડન? નેક્સ્ટ. ઈ-વે બિલ એ છે ને સંબંધિત છે. છે ને નહીં મારા વીરા, શેને સંબંધિત છે. હે ભગવાન, ટાઈપિંગ વાળા અર્થના અનર્થ કરી નાખે. પર્ક લેક્ચરમાં કરી દીધું બેટા. લેક્ચર ઇન્કમ ટેક્સ નો જોઈ લ્યો, નોટ્સમાં બધું છે. ચાલો, ઈ-વે બિલ એ દસ્તાવેજ છે કે જે રવાના કરેલ માલ સામાનના વહન કરતી વખતે વાહન વ્યવહારનો હવાલો સંભાળનાર વ્યક્તિએ રાખવો આવશ્યક છે. એક સ્થળેથી બીજા નાણાંનું હસ્તાંતર ત્યાં આવે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટોલ ટેક્સની ચૂકવણી કરવી. સામાન્યની ગુણવત્તા માટેનું પ્રમાણપત્ર કાંઈ નું આવે છે. પેલું આવે ઈ-વે બિલ શું છે. ચાલો, આ ટોલ ટેક્સ એ હમણાં ખાતામાંથી કપાઈ જાય કીધું ને. બધું ખાતામાંથી જ કાપી લેવાનું. હવે અમેરિકા જેવી સિસ્ટમ કરી નાખવાની છે. ટોલ ટેક્સ નાકા થોડા ઊભા કરવા નહીં, ખાતામાંથી કાપી લ્યો એટલે માથાકૂટ નહીં કરે. હાલો, એ નેક્સ્ટ. નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાનો સાચા છે? જીએસટી કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે. જીએસટી કાઉન્સિલ કેન્દ્ર રાજ્યનું સંયુક્ત મંચ છે બેટા, સાચું છે. તો એકડા વાળો ઓપ્શન આવે એટલે સી નીકળી ગયો. જીએસટી કાઉન્સિલનો દરેક નિર્ણય તેની બેઠકમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકના 2/3 મતની બહુમતી સાથે લેવામાં આવે છે. 2/3 બહુમતી સાથે લેવામાં આવે એવું કહે છે. તો 2/3 બહુમતી આવે નહીં સાહેબ, નો આવે. બહુમતી કેટલી આવે? 3/4 આવે સર. આ ખોટું છે. 3/4 બહુમતી આવે. બીજું ખોટું. કેન્દ્ર સરકારના મતનું વજન પડેલ મતના 3જા ભાગનું છે. કેન્દ્ર સરકારનું 3જા ભાગનું એટલે 1/3. સાચું છે. એનો મીનિંગ શું થયો બેટા? પેલું અને ત્રીજું સાચું, બીજું ખોટું. બગડાવાળા બધા વ્યા ગયા. પેલું અને ત્રીજું, જો કે એમને ખબર પડી જાય, એ જવાબ આવશે. એ બરાબર. ચાલો, ડન દીકરા. આગળ, જીએસટી હેઠળ સમાવિષ્ટ કર વિશે
નીચેનામાંથી કયું વિધાનો ખોટા છે? ખોટા ગોતવાના છે. ખોટું કયું છે ગોતવાનું છે બેટા, ખોટું. સર્વિસ ટેક્સ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી જીએસટી હેઠળ સમા કેન્દ્રીય કર છે. સાચું છે આ તો બેટા, આ સાચું આવે. પરચેઝ ટેક્સ લક્ઝરી ટેક્સ જેમાં જીએસટી માં સમાવેશ થઈ જાય છે, આ સાચું છે. વસ્તુ અને સેવાના પુરવઠાને લગતા કેન્દ્રીય ઉપકર અને સેસ હેઠળ સેસ જીએસટી હેઠળ સમાવિષ્ટ નથી. છે હલો, આ છે. આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે બેટા. સેસ ને બધું આવી જાય એની અંદર, બરાબર. ઓકે, તો જવાબ આવશે તમારો સી. સી, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ. ગુડ્સ અને સર્વિસ ટેક્સ બિલમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ગુડ્સ અને સર્વિસ ટેક્સ બિલમાં શેનો સમાવેશ થાય છે? The CGST bill, the IGST bill, UTGST bill, compensation cess act bill. બધું આવે સાહેબ, બધું આવે. ચારે ચાર આવી જાય સાહેબ. 1 2 3 4. જીએસટી માં ચારે ચાર બિલ આવ્યા હતા, કીધું તો ને, યાદ છે? જીએસટી માં ચારે ચાર બિલ આવી જાય બેટા, ચારે ચાર બિલ આવી જશે, બરોબર છે? હા, અને પછી રાજ્ય જીએસટી બિલ રાજ્ય સરકારે પસાર કરવાનું હતું, બરાબર. ઓકે, આગળ. ભારતમાં વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે? ચાલો. માલ પૂરો પાડનાર વ્યવસાય અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો 40 લાખથી ઓછો હોય તો જીએસટી માં કરમુક્તિનો દાવો કરી શકે. સાચું બેટા. બીજું, પહાડી પ્રદેશો અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં માલ પૂરો પાડનાર માટે જીએસટી ની મર્યાદા 20 લાખ છે. આપણે કીધું હતું બેટા કે પહાડી રાજ્યો જે છે એ પહાડી રાજ્યો માટે 20 લાખની મર્યાદા છે. પહાડી રાજ્યો માટે 20 લાખની હતી. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, પોંડિચેરી, સિક્કિમ, આ બધા માટે પહાડી રાજ્યો માટે 20 લાખની મર્યાદા. એ સાચું છે. પહાડી પ્રદેશો અને ઉત્તર પૂર્વના રાજ્યોના વ્યવસાયિક સેવાઓ પૂરી પાડવા સાથે તેના માટે જીએસટી મર્યાદા 10 લાખ છે. એ પણ સાચું છે બેટા, એ પણ સાચું છે. કારણ કે એના માટે 10 લાખની મર્યાદા. આ બધું આપણે જીએસટી ના લેક્ચરમાં કરેલું બેટા, કરેલું. 3 એ 3 સાચા છે. A, B અને C 3 એ 3 સાચા છે દીકરા, 3 એ 3 સાચા છે. કદાચ નાના ફોન્ટ થઈ ગયા, દેખાતું નહીં હોય, કાંઈ વાંધો નહીં. વસ્તુ અને સેવા કરતા આ શું છે? વસ્તુ અને સેવા કરતા બધે શું? આ કઈક વિચિત્ર છાપ્યું છે મારા દીકરાએ. સેવા કર અંગે આવું હોઈ શકે. વસ્તુ અને સેવા કર અંગે આવું હોઈ શકે બેટા, આવું હોઈ શકે. કયું વિધાન સાચું નથી? અચ્છા, ખોટું વિધાન ગોતવાનું છે. તે ગંતવ્ય આધારિત ટેક્સ છે, આ તો સાચું છે. હાલો, આ સાચું છે. ઉદ્ભવ સ્થાન આધારિત, ખોટું. આ ખોટું બેટા, આ ખોટું, બરાબર છે. પરોક્ષ કરવેરા, એ સાચું છે. વપરાશ ઉપભોક્તા વેરો છે, એ સાચું છે. બીજું ખોટું છે, બી. ડન. બીજું ખોટું છે બેટા. ચાલો, ડન છે. ઓકે. ભારતમાં ખાલી જગ્યા વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા જીએસટી હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે. કોના સિવાયના બધા કરવેરા જીએસટી માં આવી ગયા? કોના સિવાયના વેરા? મૂલ્યવર્ધિત આવે, સુખ સુવિધા આવે, આબકારી જકાત કે સીમા શુલ્ક? હેલો, આબકારી જકાત કે સીમા શુલ્ક? આબકારી જકાતને શું કહેવાય? આબકારી જકાતને શું કહેવાય? હાલી નીકળી છે પરજા, હાલી નીકળી છે.
સીમા શુલ્ક સિવાયના બધા આવે, બેટા કસ્ટમ સિવાયના બધા આવી ગયા છે. એક્સાઇઝ કહેવાય, હો એ આવી ગયું છે. કસ્ટમ સિવાયના બધા આવી ગયા. સીમા શુલ્ક એટલે કસ્ટમ ડ્યુટી. હે ભગવાન, હા ડી જવાબ આવે બેટા, ડી જવાબ કયો આવશે? ડી જવાબ આવશે. બરાબર છે. ચાલો, કસ્ટમ નથી જીએસટી માં મારા વીરા, કસ્ટમ નથી હો જીએસટી માં. હા ડખા થઈ ગયા ને, કાંઈ વાંધો નહીં. ઓકે, જવાબ આવશે આનો ડી. લે પૂરું થઈ ગયું અલ્યા. હા અંતે પૂરા કર નાખ્યા. હાલો ડન. ચાલો તો આજના દિવસે આપણે અહીંયા સુધી રાખીએ. એટલે મારા ખ્યાલ મુજબ જીએસટી ની અંદર હવે કઈ ડખા જેવું કઈ રહે નહીં. હવે કાલે હું કાલે શું કરું છે? લે હવે કાલે શું છે? કાલ શનિવાર છે. જય બજરંગ બલી. કાલ શનિવાર છે. જય બજરંગ બલી બેટા. હા હવે કાલ કાંઈ ન હોય. પછી આ તો એટલા માટે મેં કીધું કે લાઈને થોડી ઘણી વાતો કરી. હમણાં ઘણા ટાઈમથી મળ્યા નહોતા, વાતું ચીતું નહોતી થઈ. હા લગભગ બધું આવડતું હોય છે બેટા. જેને વ્યવસ્થિત રિવિઝન કરી નાખ્યા ને બધું આવડતું હોય છે. અને આમાં અમુક મારા છોકરા મને એવું કહેતા હોય સાહેબ કે તમે કાંઈ ભણાવો નહીં, ખાલી અડધી કલાક વાતું કરવા આવો ને કે તોય મોટિવેશન મળે છે. અમુક છોકરા એવું કહેતા હોય છે કે કાંઈ ન ભણાવો ને ખાલી વાતું કરો ને કે 5 મિનિટ આવો તોય મોટિવેશન મળે છે. હા એટલે મેં કીધું હાલો આવી જાય. મેડમ ઓલું અમદાવાદ વાળું કહે છે ને, હા પણ એ હવે એમાં એવું હોય કે આમ મૂળ અંદરથી હોય, અંદરથી આવે ને ત્યારે મજા આવે. એમને ન મજા આવે, અંદરથી ઉગે. હા એ કળા છે, કળા તો અંદરથી આવે ત્યારે મજા આવે, એમને ન મજા આવે. હા હા એ કે તમને સાંભળી તોય મજા આવે છે. સરસ, થેન્ક યુ, આભાર. હવે ડેઈલી 5 મિનિટ આવો. હા આવશું, 5 મિનિટ આવશું. હાલો ને વાતું કરશું. હાલો હવે બેટા વ્યવહારે આપણે અહીંયા સુધી રાખીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આવતા અંકમાં આવતા અઠવાડિયે પાછા પરીક્ષા પહેલા વળી પાછા એકાદ વખત મળશું. આવું હું છેલ્લા 3 લેક્ચરથી કહું છું. આવું હું છેલ્લા 3 લેક્ચરથી કહું છું કે પરીક્ષા પહેલા એક વખત મળશું. એના એમાં 3 વખત મળી ગયા. હજી કહું છું પરીક્ષા પહેલા હજી એકાદ વખત મળશું. બરોબર, ચાલો અહીંયા સુધી રાખીએ. બધા લોકોને વન્સ અગેન બેટા તમારા લોકોને યસ પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તૈયારી કરો, દિલથી તૈયારી કરો બેટા. કોઈ પ્રકારના ટેન્શન લીધા વગર એકદમ રિલેક્સ થઈને બિંદાસ થઈને તૈયારી કરો બેટા. કોઈ ટેન્શન મગજમાં રાખવાનું નથી. સવારમાં ઉઠો ત્યારથી મગજને એક જ કમાન્ડ આપો કે યસ યુ કેન ડુ ઇટ. બધું થઈ ગયું છે, હવે માત્ર રિવિઝન કરવાનું છે ને થઈ જશે. તમારા મગજમાં કેસેટ ચડી જવી જોઈએ બેટા કે થઈ જશે થઈ જશે થઈ જશે થઈ જશે. આ મગજમાં કેસેટ ચડે તો તમે પાસ થઈ જશો. અને એ કેસેટ ચડાવવા માટે હું જોઉં છું ફેસબુકમાં કે યુટ્યુબમાં ક્યાંક મળી જાય. મારા ટાબરિયાએ એક મોટિવેશનલ વિડીયો બનાવ્યો હતો. હા કોરોના કાળની અંદર મારા સને એક માઇકલ જોર્ડન વિશે એક વિડીયો બનાવ્યો હતો. હા એ વિડીયો જો મને કદાચ મળી જાય તો તમને મોકલી આપીશ. માઇકલ જોર્ડનનો વિડીયો છે બેટા. કારણ કે એની જિંદગીની અંદર કોઈ દિવસ એવું વિચાર્યું જ નહોતું કે મારાથી નહીં થાય. માઇકલ જોર્ડન હંમેશા એ જ વિચારતો હતો કે યસ કેમ થશે, થઈ જશે, કરી નાખશું સાહેબ, કરી નાખશું. હા બસ આવો વિચાર કરવાનો. કેમ નહીં તે પ્રોબ્લેમ ઉપર ધ્યાન દેવા બદલે એનું સોલ્યુશન ગોતવા માંડો. જિંદગીમાં પ્રોબ્લેમ ઉપર ધ્યાન આપવા કરતા એના સોલ્યુશન ઉપર ધ્યાન આપવું વધારે અગત્યનું છે. પ્રોબ્લેમ તો આવે જિંદગીમાં, એનું સોલ્યુશન કેમ કરવું એના ઉપર ફોકસ કરજો. બધા જ પ્રકારના પ્રોબ્લેમ આવે પણ સોલ્યુશન કેમ કરવું એ ધ્યાન રાખજો. ડન. ચાલો અહીંયા સુધી રાખી. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. બધા લોકો મોટિવેશનની અંદર રહેશે બેટા. જોશ જુસ્સા સાથે તૈયારી કરવાની છે, લડી લેવાનું છે પેપર જે આવે તે. આપણા તરફથી તૈયારી 100% હોવી જોઈએ. ડન છે. ચાલો અહીંયા સુધી રાખી. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરશું. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને અંતે મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.